આપણે આપણે જે કંઈ લોકો છે, આપણા જે સહયોગ સાથી છે, એ તમામ સુધી અને એના સિવાય ભારતના પ્રત્યેક નાગરિક સુધી આપણે પહોંચી અને આ અભિયાનનો પ્રચાર કરી, આ અભિયાનથી લોકોને જાગૃત કરી, એના અભિયાન સાથે આપણે જોડવાના છે. તો 100% આપણે લોકોનું જીવન બદલીને આપણું જીવન બદલી શકીએ એમ છે. તો આવું સારું પ્લેટફોર્મ જેના માધ્યમથી જે વ્યક્તિઓના માધ્યમથી આપણે પ્રાપ્ત થયું છે, એ તમામ તમારા જે ગુરુજનો છે, તમારી સપ્લાયનો છે, એનો હંમેશા ઋણી રહેજો, એનો હંમેશા આભાર વ્યક્ત કરજો અને હંમેશા એની ગાઈડલાઈન પ્રમાણે, એના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરતા રહેજો. 100% આપણા બધાનું જીવન અહીંયા બદલશે. તો એ જ રીતે ગુરુદેવ સાવડા સરનું મારા જીવનમાં આવવું અને આ પ્લેટફોર્મ મારા જીવનની અંદર મને આપવું એ મારા ભાગ્યની વાત છે. અને સાવડા સર જેવા ગુરુ મને મળ્યા છે તો એ પણ મારા ભાગ્યની વાત છે. આજ સુધી મારા જીવનની અંદર જેટલી પણ સમસ્યાઓ આવી છે, જેટલી પણ તકલીફો આવી છે, એ તમામ તકલીફોની અંદર આજ સુધી હું નથી ડેગ્યો. તો એની પાછળનું કારણ પણ ગુરુદેવ જ છે, સાવડા સર. હર હંમેશ મારી મુશ્કેલમાં મારી પડખે ઉભા રહ્યા છે, મારા સાથે ઉભા રહ્યા છે. તો ગુરુદેવનું જેટલું પણ હું આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. એના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. અને મને આવા માર્ગદર્શક, આવા ગ્રેટ ગુરુ, આવી ગ્રેટ અપલાઇન મારા જીવનમાં મને મળી આરસીએમના માધ્યમથી, એ પણ મારા ભાગ્યની વાત છે. તો આજે આપણે જે વાતને લઈને મળ્યા છે, ભાલકેશ્વર રિસોર્ટની જે કંઈ પણ ચર્ચાઓ આજે આપણે બધા તમામ લોકો જે કંઈ ટાર્ગેટ પૂરો કરીને આપણે એમાં સામેલ થયા છે, અને જે લોકો ટાર્ગેટ નથી કરી શક્યા એ લોકો પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે, તમામ લોકો. તો આપણે ભાલકેશ્વર રિસોર્ટની જે 4 તારીખની જે કંઈ તૈયારીઓ છે, ભાલકેશ્વર રિસોર્ટની અંદર કોણ કોણ સામેલ થઈ શકે, કોણ કોણ લોકો એમાં શું શું સુવિધાઓ સાથે કઈ રીતે આવી શકે છે, ટાઈમ ટેબલ શું છે, ત્યાંના નીતિ નિયમો શું છે, એ તમામ વાત લઈને આપણી વચ્ચે ગુરુદેવ અત્યારે ઉપસ્થિત છે. તો આપણા બધાની જોરદાર તાલીમ હશે, જોરદાર કેપિન વચ્ચે હું ગુરુદેવ સાવડા સરને ઇન્વાઇટ કરું છું. વેલકમ સર, વેલકમ સર. થેન્ક યુ માનવી સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમે આજની મીટિંગની શરૂઆત આપી, શોર્ટમાં તમે તમારી જર્ની બતાવી, આરસીએમ અભિયાન શું છે એના ઉપર થોડીક વાત કરી, શાનદાર જાનદાર. આજની મીટિંગની શરૂઆત કરતાં પહેલાં હું મારો પરિચય આપી દઉં. નામ દિનેશ સાવડા, ગીર સોમનાથ પ્રાચી, અને આ પવિત્ર અભિયાનની અંદર છેલ્લા 100 વર્ષથી એક સેવક સાથી બનીને સેવા આપી રહ્યા છીએ. અને વાણવી સાહેબે બહુ મસ્ત વાત કરી કે ભાઈ દુનિયાનું કોઈ પહેલું પ્લેટફોર્મ હોય તો એક જ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં માણસ તન, મન અને ધનથી ત્રણેય રીતો એને આ પ્લેટફોર્મ અંદર મળી જાય એમ છે. હું પણ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે પણ એ જ વસ્તુ મેં પણ નક્કી કરી હતી કે ભાઈ લોકોનું ભલું કરવાથી આપણું ભલું થતું હોય તો એ કામ કરવામાં આપણું કોઈ નુકસાન નથી. કારણ કે અહીંયા લોકોનું જ ભલું થાય છે અને એનું ભલું થાય એટલે ઓટોમેટિકલી આપણું ભલું થઈ જાય છે. તો આજની મિટિંગની શરૂઆત કરતાં પહેલાં વાણવી સાહેબે વાત કરી કે ભાઈ માર્ચ મહિના કરતાં પણ આપણે એપ્રિલમાં બહુ મસ્ત કામ કર્યું. તો એપ્રિલની અંદર જે પણ કંઈ લોકોએ બિગનર પિનથી લઈ રોયલ્ટી સુધીના જે પણ કંઈ લેવલ ચેન્જ કરાવી બધાને ખૂબ ખૂબ અનંત શુભકામનાઓ. એ જે લેવલ ફરી પાછા આગળના લેવલ ચેન્જ કરતા રહો એવી બધાની શુભેચ્છાઓ. અને ખાસ કરીને જે કંઈ આપણે મળવાનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે ભાલકેશ્વર રિસોર્ટ આપણે જે 1 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી જે કંઈ આપણે ટાર્ગેટ આપ્યો હતો તો એ આપણે કાલે ટાર્ગેટ ક્લોઝ કર્યો છે. તો એના ઉપર થોડી ચર્ચા કરવાની છે. પણ હું હરીશભાઈ હેલિયાની રિક્વેસ્ટ કરી કે હરીશભાઈ હેલિયા આપણે જે ભાલકેશ્વર રિસોર્ટની પીપીટી છે તો જરાક તમે શેર કરો તો આપણે થોડીક રિપીટ કરી આપી, એટલે જેથી કરીને લોકોને ખ્યાલ આવી કે ભાઈ ટાર્ગેટ કઈ રીતનો હતો અને એ ટાર્ગેટની અંદર કઈ કયા લોકો ક્વોલિફાઈ થઈ શકે એમ હતા. તો ખાસ બધા લોકો ધ્યાન આપજો જેથી કરીને આપણને ટાર્ગેટ પૂરો વ્યવસ્થિત સમજી જાય. તો ભાલકેશ્વર રિસોર્ટ વેરાવળ ન્યૂ પિન જે પણ કંઈ આપણે પિનની વાત કરીએ તો 1 માર્ચથી 30 એપ્રિલ સુધી બિગનરથી રહી રોયલ્ટી સુધીની જે પણ કંઈ પીનો આવી એનું આપણે ત્યાં સન્માન કરવાનું છે. ફૂલ ડે એન્જોય કરવાનો છે. નેક્સ્ટ બધા લેતા જજો. સમજવાનો છે ખાસ પીપીટી ટાર્ગેટ કઈ રીતે ટાર્ગેટ હતો એ. ઓનલી ટીમ મારી ટીમની જોતી બંને લેગનો. नेक्स्ट हरीश भाई, टीम को जिताएंगे, महाग्रोथ लाएंगे. हाँ, टार्गेट શું છે એ સમજવાનું છે હવે. હા, ભાલકેશ્વર રિસોર્ટમાં સવારે 8 વાગે આપણે બધાને ત્યાં એન્ટ્રી લેવાની છે. 8 થી 9ની વચ્ચે પણ કોશિશ પૂરી કરવાની છે કે આપણે 8:30 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જઈએ. ત્યાં આખા દિવસની અંદર 2 ટાઈમ ચા મળશે, 2 ટાઈમ જમવાનું મળશે, સ્વિમિંગ પુલમાં નાવાનું મળશે, ડીજે ડાન્સ હશે, ટાર્ગેટ અચીવર આપણે બધાને સન્માન કરશું, સેલિબ્રેશન કરશું. પછી માર્ચ ઓર એપ્રિલમાં જે પણ કંઈ પીનો આવે એનું પણ આપણે સન્માન કરશું આ પૂરા દિવસની અંદર. હવે આ જે પીપીટી રહીને એને ખાસ સમજવાનું છે.
ટાર્ગેટની અંદર કયા લોકો એન્ટ્રી લઈ શકે? તો પહેલાં તો જે લોકો નવા ડાયમંડ ક્લબ, મતલબ માની લ્યો માર્ચ મહિનામાં એમના 1500 પીવી હતા, 2000 પીવી હતા, અથવા તો 3500 પીવી અથવા તો 0 પીવી હતા, એ કોઈ પણ એસોસિએટ બાયર એપ્રિલ મહિનામાં 5000 પીવી 1 થી 30 તારીખ સુધીમાં પૂરા કરે તો એને આપણે ત્યાં સિંગલ એન્ટ્રી આપી હતી. આ તો સન્માનનું છે, પણ છતાં એના માધ્યમથી તમને સમજાવી દઉં છું. 1 પીવીથી લઈ 5000 પીવી નવા ડાયમંડ ક્લબ, જૂના ડાયમંડ ક્લબ નહીં, કે જે લોકો ઓલરેડી ડાયમંડ ક્લબ કરે છે અને એ જ ફરી પાછા એપ્રિલમાં ડાયમંડ ક્લબ કરે તો એમને ત્યાં આપણે એન્ટ્રી ફ્રી આપી નથી. જે લોકો નવા ડાયમંડ ક્લબ કે જે બિલકુલ કરતા જ હતા નહીં, અથવા ન્યૂ જોઈનિંગ હોય, એને 5000 પીવી કરાવી તો એને આપણે સર્ટિફિકેટ આપશું, એમને ત્યાં ફ્રી એન્ટ્રીની વાત છે આપણે એ આપશું. પછી બીજું હતું 10 જોઈનિંગ, કે ભાઈ કોઈ પણ માણસ, એ બધા માટે હતું, 1 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી 10 જોઈનિંગ કરશે તો એને આપણે ત્યાં કપલ એન્ટ્રી આપશું. હવે ત્રીજો પોઈન્ટ હતો 10000 પીવી કોઈ પણ પોતાની સેલ્ફ આઈડી ઉપર કરશે તો એમને પણ આપણે ત્યાં કપલ એન્ટ્રી આપશું. અને 25000 પીવી કરશે તો એમને ત્યાં આપણે ફેમિલી એન્ટ્રી, મતલબ 2 પોતે કપલ અને 2 બાળકો, ટોટલ 4 લોકોની સંખ્યાને આપણે ત્યાં ફ્રી આપશું અને એને આપણે ટ્રોફીથી સન્માનિત કરીશું. બીજું નવા બિગનર પિન, સ્ટાર્ટર પિન ને સર્ટિફિકેટ ઓપનરથી ઉપરને તમામ લોકોને આપણે ટ્રોફી આપીને ત્યાં સન્માન કરશું. હરીશભાઈ નેક્સ્ટ. હા, હવે જે લોકોએ $5000 પીવી, જે લોકો જૂના ડાયમંડ ક્લબ કરતા હતા એ લોકોએ 5000 પીવી પોતાની સેલ્ફ આઈડી ઉપર કર્યા અને પોતાના પ્રપોઝર નામથી 5 જોઈનિંગ નાખ્યા તો એમને પણ ત્યાં આપણે કપલ એન્ટ્રી આપશું. 10 જોઈનિંગ ઉપર આપણને ત્યાં કપલ એન્ટ્રી હતી. નવા ડાયમંડ ક્લબ, મેં જે પહેલાં વાત કરી કે ભાઈ કોઈ પણ ન્યૂ એસોસિએટ બાયર નવું ડાયમંડ ક્લબ કરે છે તો એને પણ ત્યાં આપણે સિંગલ એન્ટ્રી ફ્રી હતી. 25000 પીવીમાં ફેમિલી એન્ટ્રી ફ્રી છે. પછી 10 વર્ષથી એક્ઝામ્પલ સમજીએ, કાનજીભાઈનું એક્ઝામ્પલ લઈએ આપણે. કાનજીભાઈએ 10000 પીવી કરી અને કપલ એન્ટ્રી ત્યાં ફ્રી લીધી. તો કાનજીભાઈના ઘરે કોઈ 10 વર્ષથી નીચેનું બાળક છે તો એનો કોઈ ચાર્જ ત્યાં આપવાનો નથી. પણ આપણે બધાને ધ્યાન એ રાખવાનું છે કે 10 વર્ષના બાળકને આપણે જે ડીશ જમવાની લઈએ એની સાથે આપણે જમાડવાના છે, અલગ એક્સ્ટ્રા ડીશ લેવાની નથી, કારણ કે ત્યાં ડીશ ઉપર હિસાબ આપણે આપવાનો છે. તો એ પણ બધા લોકો ખાસ ધ્યાન રાખે. અને કાલે થોડુંક મેં ઘણા બધા એવા 5 થી 6 પોસ્ટર જોયા કે જે લોકો ગયા વખતે 5000 પીવી કરતા હતા અને આ વખતે પણ 5000 જ પીવી કર્યા, છતાં પણ એનો ફોટો ભાલકેશ્વર રિસોર્ટ એન્ટ્રીમાં આવ્યો એમનો. એટલે મેં ત્યારે જોયું તો મેં કીધું આ ટાર્ગેટમાં નથી, પણ કાંઈ વાંધો નહીં, ભલે લોકો નાખે. કાલે હું સવારે વાત કરીને ઓપન કહી આપા કે ભાઈ જે લોકો ગયા મહિને 5000 પીવી કરતા હતા અને આ મહિને પછી અહીંયા ઓનલી ખાલી 5000 જ પીવી કર્યા તો એમને ત્યાં એન્ટ્રી નથી. એ ખાસ બધાને સમજવાનું છે, કારણ કે કાલે ઘણા બધા ફોટા મેં ગ્રુપની અંદર જોયા તો એવા ઘણા બધા ફોટા એવા હતા કે ભાઈ ઓલરેડી ડાયમંડ ક્લબ કરતા હતા અને પાછા 5000 આ મહિને પકડ્યા તો એના ફોટા આ રીતે ગ્રુપની અંદર ફરતા હતા. તો ભાલકેશ્વર રિસોર્ટ 5000 પીવી ન્યૂ ડાયમંડ ક્લબ આપણે લખેલું જ છે. न्यू डायमंड क्लब सिंगल एंट्री से, ये सिर्फ नए लोगों के लिए है. नेक्स्ट हर्षभाई. પછી 10000 પીવી कंपल एंट्री, ये ऑफर सभी लोगों के लिए है. नवा के जूना બધા લોકો માટે હતી. કોઈ પણ 10000 પીવી પોતાની સેલ્ફ આઈડી ઉપર કરશે એટલે એને ત્યાં આપણે કપલ એન્ટ્રી આપશું. 25000 પ્લસ પીવી થાય તો એને આપણે ફેમિલી સાથે એન્ટ્રી આપશું. નેક્સ્ટ. હા, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ સાહેબ, 3 તારીખે ઠુમ્મર સાહેબનો પ્રોગ્રામ જુનાગઢની અંદર ટિકિટવાળો પ્રોગ્રામ છે સાહેબ. 3 મે જુનાગઢ, મેં પોસ્ટરી ગ્રુપમાં નાખ્યું. તો તમે સમજો જ્યાં ઠુમ્મર સાહેબના પ્રોગ્રામ ટિકિટવાળા જુનાગઢની ધરતીમાં થાય છે અને આપણને 4 તારીખે ઠુમ્મર સાહેબ આખો દિવસ એનો પોતાનો કિંમતી અમૂલ્ય સમય આપણી વચ્ચે આપે છે. તો આ સમયનો આપણે મૂલ્યાંકન લઈ અને આપણી ટીમની અંદર મેક્સિમમ લોકોને ત્યાં પહોંચાડવાના છે. તો એક આપણા માટે છે ને આ એક સુવર્ણ તક છે, એમ એક ગોલ્ડન તક છે કે ભાઈ ઘણા બધા લોકો એવા હશે કે ઠુમ્મર સાહેબને કદાચ ડિજિટલ સાંભળ્યા હશે પણ ક્યારે ફિઝિકલ જોયા પણ નહીં હોય કે ફિઝિકલ મળ્યા પણ નહીં હોય. તો ત્યાં ઠુમ્મર સાહેબ આપણા વચ્ચે સવારે 9 થી લઈ સાંજના 9 સુધી આપણી સાથે રહેશે. તો આ એક મોકો આપણા માટે ગોલ્ડન તક છે. તો આના ઉપર વધારે આપણે બધાને ફોકસ મારવાનું છે. અને રહી વાત આ પીપીટીની, અને સવારે જ અમે સ્ટાર પિન રોયલ્ટી બધા મળ્યા તો મેં એક મેસેજ આપ્યો બધાને, એક રિક્વેસ્ટ મૂકી કે સાહેબ ઘણા બધા લોકો કોશિશ કરી, ઘણા બધા લોકોએ ટાર્ગેટ પૂરા કર્યા, પણ છતાં ઘણા બધા એવા લોકો હતા કે કોઈ 1000 પીવી માટે રહી ગયા, કોઈ 1500 પીવી માટે રહી ગયા. એક્ટિવ છે, એમનું વિઝન ક્લિયર છે, કોઈ કારણોસર લગ્નના કારણે એ 5000 પીવીના પૂરો કરી શક્યા, મતલબ જે કંઈ ભાલકેશ્વરનો ટાર્ગેટ હતો એ પૂરો કરી શક્યા નથી. પણ હવે એને આવવું છે તો શું કરશું? તો
તો અમે બધા સ્ટાર પિન રોયલ્ટી સવારે મળીને એક નિર્ણય લીધો કે ભાઈ માની લ્યો જે રમેશભાઈ મહેડા રહ્યા એ એક્ટિવ હશે, વિઝન એનું ક્લિયર છે, સતત ફિલ્ડમાં જઈને કામ કરે છે, કોઈ કારણોસર એ 5000 પીવી કરી અને અટકી ગયા. તો એ તો ઓલરેડી 5000 પીવી કરતા હતા, તો એમને તો હવે ત્યાં એન્ટ્રી નથી. તો અમે બધાએ મળીને એ નિર્ણય લીધો કે ભાઈ જે લોકોને માનો કે ટાર્ગેટમાં ક્વોલિફાય થયા નથી પણ એ ત્યાં રિસોર્ટમાં આવવા માંગે છે, તો એ તમામ લોકોને અમે નારાજ નથી કરવા માંગતા. એ તમામ લોકો ત્યાં આવી શકે છે. હા, જે લોકો ટાર્ગેટ ક્વોલિફાય નથી કરી શક્યા એને પોતાનો સ્વખર્ચો આપવાનો રહેશે. આ એક પોઈન્ટ નોટ કરજો ખાસ. જેમ કે રમેશભાઈ મહેડા 5000 પીવી કર્યા, ગયા મહિને 5000 હતા, આ મહિને પણ 5000 હતા, તો એ ટાર્ગેટને ક્વોલિફાય નથી થયા. પણ હવે એને આવવું છે તો એ રમેશભાઈ આવી શકે ત્યાં. રમેશભાઈને ત્યાં ખાલી 550 રૂપિયા પર હેડ આપવાના છે. હવે રમેશભાઈને એવું છે કે સાહેબ ના મારા પત્નીને પણ મારે લાવવા, તો 2 લોકોનો ખર્ચ આપી દે ત્યાં 550 રૂપિયા લેખે. અને સાહેબ 550 રૂપિયા એ રિસોર્ટની અંદર કે જ્યાં એક દિવસનું ભાડું 4500 રૂપિયા છે, 24 કલાકનું, સવારે 9 વાગે એન્ટ્રી લેવાની, સવારે 9 વાગે ચેકઆઉટ કરવાનું, 5500 રૂપિયા ત્યાંનું ભાડું છે. તો એ રિસોર્ટની અંદર, ને રિસોર્ટ એ 12 વીઘાનો રિસોર્ટ છે સાહેબ, તો 550 એટલે સમજો મફત જ છે. કારણ કે 2 ટાઈમ જમવું, 2 ટાઈમ ચા, 2 ટાઈમ જમવું, આખો દિવસ ત્યાં રિસોર્ટમાં રહેવું, ડીજે ડાન્સ બધું, મતલબ આખો દિવસ ફૂલ ડે એન્જોય છે. તો આવા લોકો કોઈ પણ હોય, તમને એમ લાગતું હોય કે ભાઈ મારી ટીમમાં ખરેખર આ માણસ ક્લિયર છે, આવવા માંગે છે, તો તમે લાવી શકો. હવે રહી વાત બીજી, રમેશભાઈ મહેડાએ 10000 પીવી તો કરી લીધા સાહેબ, પણ હવે એને 2 એન્ટ્રી તો ત્યાં ફ્રી મળી, ચાલો કપલ એન્ટ્રી ફ્રી મળી ગઈ. પણ હવે એવું કહે છે કે સાહેબ મારા મમ્મી પપ્પા પણ લાવવા, મારા બાળકોને મારે લાવવા, તો એ પણ એ લઈને આવી શકે. તો એમાં જે પણ કંઈ ઉપરની સંખ્યા હોય એ 550 રૂપિયા આપી અને ત્યાં એને આખો દિવસ રાખી શકે. ગયા વખતે હું મારા ખુદના ફેમિલીની વાત કરું તો મારો આખું ફેમિલીને હું ત્યાં લઈને આવ્યો હતો, કારણ કે આપણે સમજી શકીએ કે પર્સનલ આપણે ત્યાં કોઈ રિસોર્ટમાં જઈ શકવાના નથી. તો આ એક મોકો છે, ફેમિલી પર ત્યાં આવશે તો એ પણ જોશે, એને ખ્યાલ આવશે કે ભાઈ આરસીએમ પરિવાર કેવડો મોટો પરિવાર છે, કેટલા લોકો આની અંદર કામ કરે છે. એક્ઝામ્પલ, ગયા વખતે અમારી ટીમમાંથી પ્રવીણભાઈ વાળા કરીને છે, એ પોતાએ ટાર્ગેટ ક્વોલિફાય કર્યો હતો, પણ એમના મોટાભાઈ છે એડવોકેટ વકીલ છે, એક સમાજનું એક વ્યક્તિત્વ, એક લેવલવાળા વ્યક્તિ છે, અને એ વ્યક્તિ ત્યાં આવ્યા અને આખા દિવસનો જે અહીંયા કંઈ માહોલ જોયો, અને રાતે પછી મારે ફોલોપિંગ મેં એમનું લીધું ત્યારે કીધું મને કે નાના સાહેબ, મારા ભાઈ જે જગ્યાએ કામ કરે ને એ જગ્યા, એ પ્લેટફોર્મ એકદમ રાઈટ છે. હવે મને કોઈ ચિંતા નથી કે ભાઈ મારો ભાઈ શું કરે છે, મારા ભાઈ જે પણ કંઈ કામ કરી રહ્યા છે પરફેક્ટ એકદમ રાઈટ દિશામાં કામ કરે છે. કારણ કે અહીંયા ત્યાં આવીને જોયું કે યાર આ તો આરસીએમ પરિવાર કેવો પરિવાર છે, આપણા પરિવાર કરતાં વિશેષ અહીં બધા લોકો છે. તો પરિવારના લોકો કોઈ પણ ત્યાં આવશે તો એ પણ આરસીએમને લઈને પોઝિટિવ થાય તો આપણને પણ ક્યાંક ને ક્યાંક એનું બેનિફિટ મળશે. પણ હા, ખ્યાલ એ રાખવાનો છે કે એમનો સ્વખર્ચે પોતાને આવવાનો છે. અને જે પણ કંઈ ટાર્ગેટથી જે લોકો ક્વોલિફાય થયા એને આજે સિસ્ટમ ડાઉન છે, બાકી અત્યારે જ બધાનું ડાઉનલોડ કરી લે પીપીટી. પણ મેં જોયું તો અત્યારે સિસ્ટમમાં 1લી તારીખ છે એટલે મેન્ટેનન્સમાં છે, એટલે કંઈ નથી ખુલતું. હું તમામ લોકો જે પણ કંઈ લોકોએ ટાર્ગેટ જે આપણા પીપીટી પ્રમાણે છે બધાની હું પ્રિન્ટ કાઢી લઈ, અને પ્રિન્ટ થયેલામાં લોકો એ સિલેક્ટેડ, મતલબ એ જ લોકો ફ્રી ખર્ચે ત્યાં આવી શકશે. હમણાં જ મારે ટીમમાં એક સાથે વાત થઈ તો એમનો 10000 પીવીનો મને મેસેજ મળ્યો, એટલે મેં એમને કોલ કરીને કીધું કે સાહેબ 10000 પીવી કઈ રીતે તમે કહો? તો કે સાહેબ બંને જણાને આઈડી ઉપર 5-5000 પીવી. કહું નહીં, તમે હજી ફરી પીપીટીનો વાંચો, એને જોવો, પીપીટીને થોડી સમજો. મેં કીધું પીપીટીમાં ન્યૂ ડાયમંડ ક્લબ છે, બંને જણાની આઈડી ઉપર 5-5000 પીવી થયા તો મતલબ એને કપલ એન્ટ્રી ત્યાં નથી. હા, એક આઈડી ઉપર 10000 પીવી થયા તો કપલ એન્ટ્રી છે ત્યાં. તો આવું થોડું ઘણું કન્ફ્યુઝન છે, તો એ આપણે બધાને એ જે લીડર નાતે આપણે આપણી ટીમને સમજાવવાની છે. અને મેક્સિમમ લોકોને લઈને ત્યાં આવવાનું છે. દર વર્ષે એક વખત આપણે રિસોર્ટનો ટાર્ગેટનું લઈ, અને ટાર્ગેટ તો સિર્ફ બહાનો છે, મેન ઉદ્દેશ્ય તો એ છે ટીમ માહોલની અંદર આવે. ઘણું બધું રિઝલ્ટ અમે ગયા મે મહિનામાં પ્રોગ્રામ કર્યો હતો ત્યારે ઘણું બધું આ પ્રોગ્રામનું રિઝલ્ટ નીકળ્યું હતું. ત્યારે એક ડોડિયા સાહેબની ટીમ નથી આવી શકી અને કદાચ વાણવી સાહેબની ટીમ નથી, બાકી તો લગભગ બધા લોકો હતા. ને અમે ટોટલ 124 લોકોએ ત્યાં ભાગ લીધો હતો ઓલાની અંદર. તો એ પછીનું રિઝલ્ટ બહુ ગજબ નીકળ્યું હતું. અને સવજીભાઈ ધોળકિયાના શબ્દો છે સાહેબ કે જે હીરાના ડાયમંડ કિંગ કહેવાય, એ કે કોઈ પણ ફિલ્ડની અંદર મતલબ એના એમ્પ્લોય પાસે એને કંઈ પણ કામ કરાવવું હોય સાહેબ તો એના ફેમિલીનો સપોર્ટ એ કે પહેલો જ હશે. જ્યાં સુધી એનું ફેમિલી કોઈ ફંક્શન, કોઈ સેમિનાર, કોઈ એમાં નહીં આવે તો એને ખ્યાલ નહીં આવે કે એમના દીકરા શું કરે છે. તો આપણને એ મોકો છે ને, ખાલી 550 રૂપિયા છે સાહેબ. આવું જવું તો ટિકિટ આપણા ઉપર છે, બાકી ત્યાં તમે આવી ગયા એટલે કંઈ બીજો ખર્ચો તો ત્યાં છે જ નહીં, ફૂલ ડે રોકાવાનું છે. 2 ટાઈમ જમશું, 2 ટાઈમ ચા પાણી પીશું, સ્વિમિંગ પુલમાં નાવાની મજા આવશે સાહેબ, અને ઠુમર સાહેબ સાથે આપણે આખો દિવસ રહેવાનો એક મોકો મળશે, અને ફ્રી પ્રોગ્રામ.
તોમર સાહેબની અત્યારે 100 રૂપિયા પ્લસ ટિકિટ આલે છે. તો આ ટાર્ગેટને લઈને જે પણ કંઈ વાત હતી તો બધા પોતપોતાની ટીમમાં મેક્સિમમ લોકો ત્યાં આવે અને મારો ખુદનો ગોલ છે કે મારી બંને લેગના લોકો થઈ અને મિનિમમ 200 થી 300ની અંદર લોકો તો ત્યાં મિનિમમ થવા જ જોઈએ. અને જેટલો માહોલ વધારે હશે ને સાહેબ એટલું આપણને બધાને ત્યાંથી રિઝલ્ટ મળશે. તો હું એ ઉમ્મીદ રાખું તમારા બધા ઉપર કે તમે જે મેં કંઈ આજે વાત કરી એ વાત તમે યોગ્ય રીતે સમજ્યા હોય. હજુ એક વખત ફરી દોહરાવી દઉં છું. ન્યૂ ડાયમંડ ક્લબ, કન્ફ્યુઝન થોડું ત્યાં જ છે. ન્યૂ ડાયમંડ ક્લબ જે લોકોએ કર્યા છે એને ત્યાં સિંગલ એન્ટ્રી ફ્રી છે. 10,000 પીવી કર્યા છે એમને કપલ એન્ટ્રી ફ્રી છે. પણ જે લોકો રેગ્યુલર ડાયમંડ ક્લબ કરે છે અને આ મહિનામાં અહીંયા ખાલી ઓનલી ઓન ડાયમંડ ક્લબ જ કર્યો છે તો એ આવી શકશે ત્યાં, પણ પોતાના સ્વખર્ચે. આવવામાં સાહેબ અમે કોઈનું બંધન નથી રાખ્યું, કારણ કે આપણો તો ગોલ જ એક છે કે લોકો માહોલની અંદર આવે. અને આમ તમે સ્પેશિયલી 550 રૂપિયામાં ત્યાં તમે રહી જઈ આખો દિવસ વિતાવી નહીં શકો. કારણ કે 2 કલાક જઈએ આપણે કોઈ અન્ય રિસોર્ટમાં ને તોય ત્યાં અમે 500 રૂપિયા મેં મારા બાળકોને પિકનિકમાં લઈ ગયો ને ત્યારે એકના 2 કલાક રોકાવાના 500 રૂપિયા મેં આપ્યા હતા. ખાલી 2 કલાક નાહી અને બહાર નીકળી જવાનું. તો અહીં તો આપણે આખો દિવસ છે. તો આ તમામ લોકો આ વાતને ધ્યાન રાખે અને મેક્સિમમ લોકો ત્યાં આવે એવો પ્રયાસ કરવાનો છે. કારણ કે 1 વર્ષે જે સાંસ મળતો હોય ને એ સાંસ છોડાય નહીં. માનો કે સાપુતારાનું ટાર્ગેટ છે તો ઘણા બધું અહીંથી આપણે દૂર પડી જાય છે, ત્યાં ખર્ચો પણ વધી જાય છે. કારણ કે પર હેડે જવાના 3500 રૂપિયા તો છે ત્યાં, પછી અહીંથી આપણે જઈએ એ પણ અલગ ખર્ચો. અહીં એવું કાંઈ નથી. હા, થોડા દૂર છે, અમારે મોટા દડોવાળી ટીમ છે, અમરેલીવાળી ટીમ છે, એને થોડીક ટિકિટ ભાડું લાગશે. બાકી બીજો અહીંનો તો ખર્ચો 550 રૂપિયા છે સાહેબ. તો હું તમામ લોકોને ખાસ કરીને 70 લોકો છે એને એક રિક્વેસ્ટ કરું છું કે આપણી ટીમના કોઈ પણ એક્ટિવ લોકો, ખાસ કરીને એક્ટિવ લોકો કે જેમાં તમને તમારું કોઈ વિઝન દેખાતું હોય. બાકી હાવ જે કંઈ આરસીએમની સાથે કંઈ લેવા દેવા જ નથી એમને તો ત્યાં લાવો તો નો પ્રોબ્લેમ, ભલે આવી શકે, હું ના નથી પાડતો, પણ એનો કોઈ પર્પઝ નથી સાહેબ આપણે. કારણ કે આપણે બધા એક અભિયાનની અંદર કામ કરતા હોય તો જે લોકો અભિયાનને સમજી શકે એવા લોકોને જ આપણે પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. અને વાત કરીએ હવે આપણે બિઝનેસ ગ્રોથ ઉપર, તો વાણવી સાહેબે જે કંઈ વાત કરી કે ભાઈ પહેલા નંબર ઉપર હું આરસીએમ રાખું છું અને મારી સાથે જ ભલા મોટા થયા છે, મને પૂરેપૂરો ખ્યાલ છે એમનો કે જ્યાંથી માણસ આરસીએમની અંદર એક્ટિવ થયા ત્યારથી હંમેશા એની આરસીએમને પહેલી જ પ્રાયોરિટી આપી સાહેબ. અને એ ખાલી વાતો નથી. દુધાળા ટીમ છે, નોટ આઉટ, હમણાં 2 વર્ષનો માહોલની ટીમ છે, પણ જ્યારે શરૂઆતના જે એના કંઈ સંઘર્ષ હતા, કારણ ઘણા બધા એવું કહે છે કે ભાઈ હું પહેલા નંબર ઉપર આરસીએમ છે, પણ જ્યારે મારા મિત્રના લગ્ન આવી જાય છે ને તો હું આરસીએમની મિટિંગ કેન્સલ કરું છું અને મારા ફ્રેન્ડના લગ્નમાં જતો રહું છું. તો એ સાહેબ પહેલા નંબર ઉપર નથી. પહેલા નંબર ઉપર એને કહેવાય કે જેના સગા દીકરાની માનતા હોય, જેની એના મોટા ભાઈએ રાખી હોય અને એ ખુદ એના ઘરે માનતા લઈને આવતા હોય અને એ માણસ એના સગા દીકરાની માનતા મૂકીને મારી સાથે અમરેલી ફિલ્ડમાં આવતા હોય ને સાહેબ, એને રિયલમાં પહેલા નંબર ઉપર આરસીએમ કહેવાય. અને પહેલા નંબર ઉપર આરસીએમ રાખ્યું ને સાહેબ, મારા 100 વર્ષની જોર્નીમાં અને 25 વર્ષની યાત્રા આરસીએમમાં કહું ને સાહેબ, તો માર્ચ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં, જૂન મહિનામાં તો બધા ચેન્જ કરે જ છે લેવલ, પણ એપ્રિલની અંદર લેવલ ચેન્જ કરવું, ટીમના તમામ લોકોના લેવલ ચેન્જ કરવા એ ત્યારે જ પોસિબલ બની શકે કે પહેલા નંબર ઉપર આરસીએમને રાખે. તો બહાનાબાજી જે લોકો કરે એ ક્યારેય જોઈએ એવી સ્પીડ ના પકડી શકે સાહેબ. તો એ રિયલ જે કંઈ વાણવી સાહેબે વાત કરી, જે કંઈ ચર્ચા કરી, સેલ્યુટ છે વાણવી સાહેબને કે ભાઈ હંમેશા એ પહેલા નંબર ઉપર જ આરસીએમ રાખે છે અને એનું જ ફળ વાણવી સાહેબ આ વખતે તમને સ્ટાર પ્લેટિનમ તમે લેવલ ચેન્જ કર્યું એ બદલ તમને પૂરી ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ રીતે તમામ લોકો પોતાના લેવલ ચેન્જ કરી અને જે હેતુથી આપણે આ ફિલ્ડની અંદર આવ્યા એ હેતુથી રિયલમાં એને એક અનુસરીએ, એના અનુસંધાને આપણે બધા કામ કરીએ. ઘણો બધો ઓલ ઓવર આપણે ગ્રોથની વાત કરી તો તમામ ટીમના લોકોનો ગ્રોથ જ કહેવાય સાહેબ, તમામ ટીમના લોકોનો ગ્રોથ. કારણ કે હું મારી આપણી વાળી બંને વાળી લેગની વાત કરું સાહેબ, તો એમાં મારે એક બાજુ ખાલી 1,25,000 પીવી કમરિયા કે જે 7 લાખેથી ફેબ્રુઆરીનું આપણે પકડીએ તો મારો 1,07,000 હતો અને માર્ચમાં આવ્યો 10 લાખે, તો એપ્રિલમાં એ 9.5 પહોંચ્યો. તો મતલબ ફેબ્રુઆરી કરતાં તો આપણે ગ્રોથ જ છીએ. એ તમામ લોકો ગ્રોથમાં હાલે છે અને ગ્રોથમાં જ આપણે હાલવું જ પડશે સાહેબ, કારણ કે પ્રકૃતિ પર ગ્રોથને જ માને છે. પણ ગ્રોથ આપણે ક્યારે કરી શકીએ, ક્યાં ક્યાં આપણી માઇનસ ભૂલો થઈ જાય છે એના ઉપર થોડીક ચર્ચા કરીએ. અમે ઉજ્જવલ પટણીને સાંભળવા ગયા ત્યાં મુંબઈ, અને કલાકથી સવા કલાકનું સેશન રહ્યું એમનું પહેલા દિવસનું, બીજા દિવસે 1.5 થી 2 કલાકનું એમનું સેશન રહ્યું. ત્યાં એને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપ્યા, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને એમાંથી મને સૌથી કોઈ પોઈન્ટ ટચ થયો હોય ને સાહેબ તો એ પોઈન્ટ ટચ છે
કે કોઈ પણ કામને 100% તમે કરો છો, 100% મતલબ અત્યારે હાલ આપણું કરંટ કામ શું છે, તો જે પણ આપણું કરંટ કામ હોય ને એમાં આપણે 70% ધ્યાન આપવું જોઈએ. 70% ધ્યાન આપણું કરંટ કામમાં હોવું જોઈએ. હવે બીજું 20% ધ્યાન ભવિષ્યમાં હોવું જોઈએ કે ભાઈ આ મહિને મારું લેવલ છે પ્લેટિનિયમ, તો હવે મારે સ્ટાર પ્લેટિનિયમ ક્યારે બનવું, એને કહેવાય ફ્યુચર. જૂનમાં બનવું, જુલાઈમાં બનવું, સપ્ટેમ્બરમાં બનવું, કે ઓક્ટોબરમાં બનવું, કે ડિસેમ્બરમાં બનવું, એમાં આપણે 20% ધ્યાન આપવું જોઈએ. કરંટ પીરિયડમાં 70%, ભવિષ્યમાં 20% અને 10% ધ્યાન એવું આપવાનું કે જેને મોન શૂટ કહેવાય, કે જે દેખાતું જ નથી, એમાં આપણે 10% ધ્યાન આપવું જોઈએ. એક્ઝામ્પલ, અત્યારે મારા પોતાનો 1 કરોડનો બંગલો હોય મને દેખાતું નથી, પણ એમાં મારે 10% ધ્યાન દેવું જોઈએ કે હું આવનારા સમયમાં 1 કરોડનો નહીં 5 કરોડનો બંગલો લઈ. આને કહેવાય મોન શૂટ. તો આ 3 પ્રકાર 100માંથી 70% કરંટ પીરિયડમાં, 20% ભવિષ્યના પ્લાનમાં અને 10% કે જે કંઈ દેખાતું જ નથી. એક્ઝામ્પલ મેં કીધું ને કે ભાઈ મારે આવનારા હું કદાચ આ દેશનો વડાપ્રધાન બની શકું, તો આ મોન શૂટ છે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. 3 પ્રકારે કોઈ પણ આને તમે રીતે ભાંગી નાખો ને તો 100% તમે એ જે લીડરને નાતે તમે સફળતામાં તમને મળી શકે. પણ વાત કરવા જઈએ અત્યારે રિયલ વાસ્તવિકતાની, તો 70% જ્યાં આપણે કરંટ ધ્યાન આપવું જોઈએ ત્યાં આપણે આપતા જ નથી. હું ખુદ કહું છું ને, હું મારી વાત કરું છું તમને, તમે જે કંઈ કરતા હોય તે. બાકી હાલ જે પણ કંઈ આપણી ફિલ્ડ હોય, જે પણ જેમાં એમાં નોકરી ધંધો બધું આવી, જો તમે ફૂલ ટાઈમ આરસીએમ કરતા હોય તો 70% તમારું મિનિમમ ધ્યાન કરંટ પીરિયડમાં, એટલે કે અત્યારે હું શું કરું એમાં મારે આપવાનું છે. ભાઈ પછીથી વિશેષ પોઈન્ટ 2 આપ્યા કે ભાઈ પર ડે જ્યારે પણ તમે શું છો તો તમારું પોતાનું એનાલિસિસ કામ કરો અને 3 કામ લખો તમારા પોતાના, કે આજે એવા કયા 3 કામ હતા કે જે મને ક્યાંય ને ક્યાંય મારો આવનારો ભવિષ્યમાં નુકસાન કરે છે, અને 3 કામ એવા ક્યાં હતા કે જે પોઝિટિવ હતા, એ મને આગળ જવા તરફ લઈ જાય છે. આવા ડેઇલી પોઈન્ટ લખવાના કે ભાઈ આજે એવા મેં 3 કામ ક્યાં કર્યા કે જે મારા બિઝનેસમાં નુકસાન થયું, મારા પોતાનું જે કંઈ સેલ્ફ એનાલિસિસ હોય એમાં નુકસાન ગયું. તો આવા એ કે તમે 90 દિવસ કરી લો, હું ગેરંટી સાથે કહી શકું કે તમારી ભૂલો તમામ સોલ્વ. એક્ઝામ્પલ 3 પોઈન્ટ આપણે સમજીએ કે ભાઈ પહેલો પોઈન્ટ, મેં આજે જરૂર કરતાં વધારે ગુસ્સો કરી નાખ્યો, તો એમાં તો લખવાનું કે ભાઈ આ મારો માઇનસ પોઈન્ટ છે, આજે જરૂર વગરનો મેં ગુસ્સો કરી નાખ્યો. પહેલો પોઈન્ટ. જરૂર વગરનું કારણ વગરનું 5 કલાક ઊંઘી નાખ્યો આજે, તો એ પણ બીજો પોઈન્ટ થયો. આવા 3 પોઈન્ટ રોજ તમે લખો. હવે 4 દિવસ તમારો કોષ્ટક એ જ ભરાશે કે ભાઈ આજે 6 કલાક સૂતો રહ્યો, આજે તો નહોતું બોલવું છતાં હું મારા મિસિસ સાથે, મારા બાળકો સાથે કારણ વગરનું મેં ગુસ્સો કરી નાખ્યો. આવા ઘણા બધા પોઈન્ટ હોય આપણા. તો એવા 3 પોઈન્ટ ત્યાં લખ્યા. હવે એવા અઠવાડિયું તમે લખશો એટલે આપણે ખુદને શરમ લાગશે કે એના છેલ્લા 10 દિવસથી હું રોજ ગુસ્સો કરું છું, છેલ્લા 10 દિવસથી રોજ હું 5 કલાક સૂવું છું. તો આ પોઈન્ટ આપણે લખશું એટલે આપણે ઓટોમેટિક ખબર આવશે, આપણે ખુદથી આપણને શરમ આવશે, એટલે ઓટોમેટિક આપણે સુધરશું. અને બીજા 3 પોઈન્ટ એ લખવાના છે કે આજે 3 પોઈન્ટ એવા ક્યાં હતા કે જે મેં મેક્સિમમ સારું કર્યું. પહેલો પોઈન્ટ, આજે હું રોડ ઉપર જતો હતો અને ત્યાં એક બુઝુર્ગ વ્યક્તિ હતા, ચાલી શકે એમ હતા નહીં, પોતાની ભૂખ લાગી હતી, જમવા માટે હાથ આમ કરતા હતા, અને મેં મારા ખિસ્સામાંથી અથવા તો હોટલેથી નાસ્તો લઈને કરાવ્યો, તો એ કામ સારું થયું છે. બીજું કામ તો કે આજે 24 કલાકના પીરિયડમાં મેં 18 કલાક આરસીએમને આપી, તો આ પણ સારો પોઈન્ટ છે. તો આવા રોજ 3 પોઈન્ટ માઇનસ અને રોજ 3 પોઈન્ટ પોઝિટિવ. આવો કોઈ પણ 90 દિવસી કે કામ કરે, હું ગેરંટી કે આપું, જે પણ ફિલ્ડમાં માણસ કામ કરતા હોય ફિલ્ડમાં સફળતા મેળવી લે. પણ આપણે ક્યારેય મૂલ્યાંકન જ કરતા નથી. આપણે શું કરીએ છીએ ક્યારે આપણે એને લગતા જ નથી, કંઈ જોતા જ નથી. ત્રીજો પોઈન્ટ એની આપ્યો કે ભાઈ રોજ 10 મિનિટ, આ એઝ એ લીડરની વાતો છે, આ રોજ 10 મિનિટ મેડિટેશન યાની કે ધ્યાન કરવું જોઈએ આપણે. 24 કલાકમાંથી રોજ 10 મિનિટ કોઈ પણ સમય જે તમને સેટ થતો હોય તો 10 મિનિટ તમે ધ્યાન કરો તો તમે તમારા પોતાનું એનાલિસિસ કરી શકો. 10 મિનિટ. રોજ 30 મિનિટ કમ્પલસરી બુક વાંચવાની. ને મેં પણ મારો અનુભવ છે કે બુક વાંચવાથી, વિડીયો જોવાથી ઓછું આપણે સમજાય છે, પણ જ્યારે આપણે બુક વાંચતા હોય ને તો ત્યારે આપણો માઇન્ડ એકદમ શાંત હોય, વાતાવરણ એકદમ શાંત હોય, અને ત્યારે એમાંથી જે કંઈ એઝ એ લીડર નાતે આપણે જે કંઈ શીખવા મળે સાહેબ, એ તમને કોઈ પણ મોટિવેશનલ સ્પીકર કે કોઈ પણ ગમે એવા મોટા વક્તા હોય ને શીખવાડી ના શકે. અને 50 મિનિટ પોતાના શરીર માટે આપવાની ડેઇલી.
જો બહુ મોટું બહુ આગળ વધવું હોય, તમારે બહુ મોટું મતલબ ઉજ્જવલ પટની બનવું હોય, તો એના માટે રોજની 1 કલાક 10 મિનિટ આ, 30 મિનિટ બુક વાંચવી અને 50 મિનિટ પોતાના શરીરને આપવાની. એમાં તમે વોકિંગ કરો, એક્સરસાઇઝ કરો, જે કંઈ તમારો યોગા કરો, જે તે A to Z, મતલબ 24 કલાકમાંથી આપણે આટલો સમય આપણા પોતાના માટે આપવો જોઈએ. તો શ્યોર, અને શ્યોર છે જે લોકો કહે ને કે ભાઈ આપણે તકલીફ શું છે, ભારતની અંદર 2 પ્રકારના લોકો હોય, એક ઇન્ટેલિજન્ટ લોકો હોય અને એક સમજદાર લોકો હોય. હવે ઘણાને એવું થશે સાહેબ કે એ બંને સરખું છે. ના સાહેબ, સરખું નથી. ઇન્ટેલિજન્ટ લોકો એને કહેવાય કે જે એને બધી ખબર હોય કે સવારે 5 વાગે ઉઠવું જોઈએ, પછી સવારે 5 વાગે ઉઠે નહીં, એને કહેવાય હોશિયાર. પણ સમજદાર લોકો એને કહેવાય કે એને ખ્યાલ જ છે કે સવારે 5 વાગે ઉઠીને મારે વોકિંગ કરવું જોઈએ. તો 5 વાગે ઉઠીને જે વોકિંગ કરે એ માણસ સમજદાર છે. હવે જે ખ્યાલ છે કે સવારે 5 વાગે ઉઠવું જોઈએ છતાં ઉઠતા નથી, તો એ ખાલી હોશિયાર હશે, સમજદાર નથી. તો આપણે ઇન્ટેલિજન્ટ નથી બનવું, આપણે સમજદાર બનવાનું છે. અને હવે રિયલ સિસ્ટમ આખી ગ્રોથ તરફ જાય છે, તો હવે આપણે બધાને પણ ગ્રોથ ઉપર જ ફોકસ મારવાનો છે. અને ઘણો બધો હું મારી ટીમનું એનાલિસિસ કરતો હોય તો મેક્સિમમ લોકો ત્યાં સુધી કહી શકું 80 થી 90% લોકો અત્યારે પોતાના ટેબલ બિઝનેસ તરફ જઈ રહ્યા છે. મતલબ રિયલ બિઝનેસ જે આવે છે એ તરફ અત્યારે બધા લોકો આખી પૂરી 80 થી 90%. 1-2 છે લીડરો કે જે કદાચ થોડો ઘણો છેલ્લા દિવસે, કારણ કે વર્ષોથી આદત છે, તો ટેસી બાપા પણ કહે છે કે ભાઈ હવે આ માર્ચ અને સપ્ટેમ્બરની છેલ્લા 22 વર્ષથી આદત પડી ગઈ, તો એને નીકળતા થોડોક સમય લાગશે. કારણ કે અત્યાર સુધી આપણે બધાએ ટાર્ગેટના મહિનામાં જ કામ કર્યું. જેવો ટાર્ગેટનો મહિનો ગયો એટલે જય આરસીએમ. તો હવે કંપની ખુદ એવું કહે છે કે નહીં સાહેબ, ટાર્ગેટ આપણો દર મહિનો હોવો જોઈએ અને રિયલ ગ્રોથમાં આવવાનું છે. નો ડાઉટ છેલ્લા દિવસે બિઝનેસ આવે, હું ના નથી પાડતો, પણ બિઝનેસ છેલ્લા દિવસે 10 થી 20% આવવો જોઈએ. સમજો મારો એક લેખ છે, એ છેલ્લા દિવસે હતો, માની લીધો 29 તારીખે 1 લાખે, તો હવે એ કદાચ 30 તારીખે 1 લાખને 20 ને પછી 30 સુધી આવી શકે તો રાઈટ છે. પણ હવે એ માની લ્યો સીધો 1.5-2 લાખે આવી ગયો, તો એ બિઝનેસ હજુ ટેબલ થયો નથી. કે શા માટે? કારણ કે ભાઈ 1લી તારીખથી જ બિઝનેસ આપણો ગણાય છે. તો હું એ ભાઈ તમને બધા લોકોને કહું છું કે જે કામ આપણે કરવાનું જ છે, તો 1લી તારીખથી સ્ટાર્ટઅપ આપો, એને ધીરે ધીરે ટેબલ કરો. કારણ કે રૂપાંતરણ યાત્રામાં પણ, અને કાનજીભાઈને તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન, કારણ કે રૂપાંતર યાત્રામાં પણ કાનજીભાઈ ગ્રોથ લેવલમાં આવ્યા. કારણ કે એનો બિલ એક હતો ગયા મહિને 3,12,000, તો આ મહિને 3.5 કર્યું, તો એ ગ્રોથમાં આવ્યા. તો હું અહીં તમામ લોકો જે સાંભળે છે બધાને એક મેસેજ આપવા માંગુ છું કે સાહેબ હા, વાર લાગશે, કંપનીમાં છેલ્લા 3 વર્ષથી પ્રયાસ કરશે. રોજ ટીસી બાપા સવારે ઉઠીને ગુરુકુલમાં એ જ વાત કરે છે કે ભાઈ ગ્રોથ ઉપર આવો, ગ્રોથ ઉપર આવો અને રિયલ ગ્રોથમાં આવો. અને શ્યોર સાહેબ આવી જશે, પણ વર્ષો થોડી પુરાની આદત છે એટલે આપણે થોડોક સમય લાગશે. પણ આપણે બધાને કોશિશ કરવાની છે કે આપણો બિઝનેસ ટેબલ બિઝનેસ થઈને આવે, રિયલ બિઝનેસ થઈને આવે, અને છેલ્લે મેક્સિમમ 10 થી 20% આવે, આવવો જોઈએ. હું નાઈ નથી પાડતો, પણ 50%. કાલે પીયુસી ઉપર હતો હું, તો અધર ટીમ હતી એટલે આપણે તો એને કોઈ માર્ગદર્શન ના આપી શકીએ, પણ એને પોતાની એક પિન બદલવા માટે થઈ અને પોતાની સેલ્ફ આઈડી ઉપર 66,000નો સામાન ચડાવ્યો. આનો મતલબ નથી સાહેબ, કોઈ મતલબ નથી એનો. શા માટે આવો એમ? તો હું બધાને રિક્વેસ્ટ કરું કે આપણે 1લી તારીખ 30 તારીખ ગણીને બધાને હાલવાનું છે, અને 1લી તારીખથી જે કંઈ કામ કરવું એ પદ્ધતિથી કામ કરીએ આપણે, એટલે જેથી કરીને છેલ્લી તારીખે ના ટીમને વજન લાગે, નો પીયુસી હોલ્ડરને વજન લાગે, નો ખુદ આપણને વજન લાગે. બરોબર છે? તો હું ઉમ્મીદ રાખું કે તમામ લોકો બધા ગ્રોથ ઉપર આવીએ અને મેક્સિમમ 10 થી 20% છેલ્લા દિવસે ગ્રોથ આવે એવું જ આપણે બધાને કામ કરવાનું છે. અને 1લી તારીખે સાહેબ મારી ટીમમાં એક ભાઈ સાથે મારે વાત થઈ, મને કે સાહેબ કોશિશ ચાલુ છે. મેં કોશિશ કરવાથી આ દુનિયામાં કાંઈ નથી મળતું. કોશિશ કરવાથી તો જો લોકો મુકતા જાય ને એ જ મળે તમને. યાર શબ્દો મારા લખો હોય ત્યાં લખી લીજો. તમે જીતવું અથવા તમારી ટીમને તમારે જીતાડવી, તો તમારી પાસે 1લી તારીખે એનું પ્લાનિંગ આવવું જોઈએ. આજે 1લો દિવસ છે, તો આજે 1લી તારીખે તમારું ટીમનું પ્લાનિંગ આવી જવું જોઈએ. તમારું નહીં, સમજજો. એ પણ કાલે મેં શીખ્યું અધર ટીમમાંથી કે સાહેબ જ્યારે એને લેવલ બદલવું હોય ત્યારે બધું કરાવે અમારા ઉપર, પણ જ્યારે અમારે લેવલ બદલવાનું હોય તો કે તમારામાં દમ હોય તો કરો. તો આ રોંગ છે સાહેબ, ધેટ ઇઝ રોંગ. હંમેશા ટીમની સફળતા એ જ આપણી સફળતા. આપણી સફળતા એ ટીમની સફળતા નહીં. મારે ઘટે છે અને ટીમને પૂરો કરાવું છું, પર્પઝ નથી સાહેબ, એનો કોઈ પર્પઝ નથી. ટીમની સફળતા આપણા આલયમાં આવવી જોઈએ. તો આજે 1લી તારીખ છે, તો 1લી તારીખે જ મારા આંકડામાં મારી ટીમના લોકોના નામ આવી જવા જોઈએ. ગયા વખતે મારી ટીમના લોકો અહીંયા હતા, તો મારે આ વ્યક્તિ અહીં પહોંચાડવાના છે. એ જે લીડર નાતે આપણી પહેલી જવાબદારી છે. અને આપણે નથી સમજાતું તો એ જે અપલાઈન ઉપર છે એમને વાત કરો કે સાહેબ મારે આ મહિને કોઈ પણ સંજોગોમાં લેવલ બદલવું, એટલે અપલાઈન એના અનુસંધાને કહે છે
કે ના શ્યોર આ રીતે પદ્ધતિથી કામ કરશો એટલે થશે. હું જ્યાં સુધી રોયલ્ટી એસીવર હતો ને, જ્યાં સુધી રોયલ્ટી એસીવર સ્ટાર પ્લેટિનિયમ રોયલ્ટી એસીવર રહ્યો ને ત્યાં સુધી દર મહિનાની 1લી તારીખ મારી અપલાઇન સાથે મિટિંગ થતી. અપલાઇન મને નોરતું ન આપતી, અપલાઇન નોતરું ન દેતી મને. હું ખુદ ટાઈમ માંગતો કે સાહેબ 1 કલાક આપો મને, 1 કલાક, અને ડાયરી લઈ બેસું અને 1 કલાક ચર્ચા કરું, જે કંઈ પોઈન્ટ હોય બધા લખું ને પછી એના ઉપર 30 દિવસ કામ કરતો. અને એ 30 દિવસે જે લખ્યું હોય ને એ જ આંકડા સાથે કામ થઈને નીકળી જતું. તો આપણા બધાની જવાબદારી છે કે અપલાઇન સાથે આપણે બધા વાર્તાલાપ કરીએ, અપલાઇન સાથે હંમેશા કનેક્ટિવિટીમાં રહીએ, અપલાઇન જે પણ આપણને કંઈ માર્ગદર્શન આપે માર્ગદર્શન ઉપર 100% કામ આપણે કરીએ, અને કામ કરી અને આપણી ટીમના લોકોને જીતાડીએ, અને જે કંઈ આપણે અભિયાનની અંદર જોડાણા એ અભિયાનનો ગ્રોથ કઈ રીતે થાય, લોકોના ઘર ઘર સુધી કઈ રીતે પહોંચે એના ઉપર આપણે બધા ફોકસ મારીએ. પણ 1લી તારીખથી આપણે મેં કીધું એમ આપણે આ બુકની ડાયરીમાં આવી જવું જોઈએ અને નામ સાથે આવવું જોઈએ સાહેબ, આઈ એમ બિઝનેસમેન, આઈ એમ નોટ લોકલ મેન. હું બિઝનેસમેન છું સાહેબ. એ પણ ત્યાં કીધું ઉજ્જવલ પટનીએ કે નેટવર્ક માર્કેટિંગનો કોઈ માઇનસ પોઈન્ટ હોય તો એ જ પોઈન્ટ છે કે આપણે ઇમોશનલથી લઈએ છીએ આને, ઇમોશનલથી. ઇમોશનલ સાહેબ ના ચાલે આમાં. આમાં તો તમારે ઘણું બધું સહન કરવું પડશે, ઘણા બધા લોકોનું સાંભળવું પડશે. આમાં ઇમોશનલ ના ચાલે. ઇમોશનલ ચાલે પરિવારમાં, એઝ એ બિઝનેસમેન નાતે ઇમોશનલ ના ચાલે, ઘણું બધું સહન કરવું પડે તમારે. અને વાત કરી કે તમે જે ફિલ્ડની અંદર કામ કરો છો સાહેબ એનું રિઝલ્ટ કેટલું. એક 2 વ્હીલના શોરૂમમાં 2 વ્હીલ વેચવા માટે 27 કસ્ટમર ફરીને જાય છે ત્યારે 2 વ્હીલ વેચાય છે. શા માટે તમે નેગેટિવ થાવ છો, શા માટે તમે હિંમત હારો છો? 27 કસ્ટમર 2 વ્હીલના શોરૂમમાંથી બહાર નીકળે ત્યારે 2 વ્હીલ વેચાય છે. હવે લ્યો આરસીએમ ને, મને આજ સુધીનો કોઈ કહીએ કે હું 27 લોકોને મેળ્યો ને એક જ મને આરસીએમ ની અંદર જોઈનિંગ આવ્યું? નો. એક શોરૂમમાં 57 લોકો કાર જોઈ ટ્રેનિંગ ટેસ્ટ લઈને બહાર નીકળે ત્યારે એક કાર વેચાય છે. અને આપણે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ ત્યાં હું ગેરંટી સાથે કહું છું કે 10 લોકોને મળીએ ને સાહેબ તો 50%ની 60-70% રિઝલ્ટ નીકળે છે. તો આપણે એ ફિલ્ડ કામ કરીએ એમાં કેટલી સફળતાનો એરિયો ક્રાઇટેરિયો છે એનો, કેટલી મોટી સફળતાનો ભાગ છે એમાં ભાઈ. અને ત્યાં તો એ લોકો કરોડો રૂપિયા રોકીને બેઠા, આપણે તો કાંઈ નથી રોક્યું. છતાં આપણે કહીએ કે સાહેબ એ વાતનો મેને મારી. અરે સાહેબ એક સાડી વેચવા વાળો પોતે પુરુષ હોવા છતાં આખી સાડી કાઢી દુપટ્ટો મારે, કમરમાં બેંગલ સાડી કરે અને પછી કે દીદી જો આ સાડી કેવી લાગશે. છતાં પણ દીદી પોતે ત્યાં બેહે, પોતે નાસ્તો કરે અને લાસ્ટમાં એવું કહે છે કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવા. તો એ સાડીવાળો જે સાડીનો વેપારી છે સાહેબ એને કંઈ નહીં થતું હોય? કારણ કે એસીની અંદર આપણે બેસીએ, ચા પીએ, નાસ્તો કરીએ, 100-150 સાડી બદલાવીએ, અને એ પણ એને ત્યાં બહેનોને પૂછ્યું કે બહેનો હાસું બોલજો, કેટલી સાડી જોઉં ત્યારે તમે એક સાડી લવશો? તો કે સાહેબ મિનિમમ 50 સાડી અમે જોઈએ ને ત્યારે એ પણ લેવી હોય તો લઈએ, બાકી કે મારી બેનપણી સાથે આવો. તો દરેક ફિલ્ડની અંદર આ રીતની કન્ડિશન છે. પણ નેટવર્ક માર્કેટિંગ એક્ઝામ્પલ આરસીએમમાં એટલું રિઝલ્ટ નથી. આરસીએમમાં તો 70-80% રિઝલ્ટ નીકળે. મારો આજ સુધીનો અનુભવ આપું સાહેબ, સવારના 9 થી લઈ રાતના 12 વાગ્યા સુધીની ફિલ્ડ કરું ને તો કોઈ એવો દિવસ નથી કે 5000 પીવીથી નીચે આવ્યો. 5 થી 7 લોકોને મળું, ગેરંટી આપું 3-4 લોકો તમારી વાતને એક્સેપ્ટ કરે જ છે. પણ આપણને તો 100% રિઝલ્ટ જોઈએ. 100% તો સાહેબ જે કરોડો રૂપિયા રોકીને બેઠા ને એ લોકો પણ નથી મેળવી શકતા. તો આપણે તો કઈ રીતે મેળવી શકીએ? પણ એના અનુસંધાને આપણું રિઝલ્ટ તો બહુ સારું છે. એટલે તમે જરા પણ નેગેટિવ ના થાઓ, લોકોને મળતા રહ્યો. હા, એ નેટવર્ક જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સાહેબ. અને હું વાણવી સાહેબના માધ્યમથી જ તમને, હું વાણવી સાહેબ કોઈ મારા અલગથી સ્પેશિયલ નથી, પણ એની સાથે પ્રેક્ટિકલ મેં કરેલું છે. અને વાણવી સાહેબ સાંભળે છે મારી વચ્ચે. જ્યારે ફર્સ્ટ ટાઈમ મારી દુકાનની અંદર આવ્યા ને, જ્યારે જોઈનિંગ થયા ત્યારે નેટવર્કનો મતલબ તમને સમજાવું છું, નેટવર્ક કેટલી તાકાત આપે છે. કારણ કે ઓલરેડી એમાં વાણવી સાહેબનો વાંક નહોતો, એ અન્ય કંપનીમાં હતા અને ત્યાં એમને જોડવામાં આવ્યો. તો મને કે ના સાહેબ જોડવા સિવાયની બીજી વાત કરો, કંઈ હેલ્થની પ્રોડક્ટ હોય તો મને કહો કે તો હું પ્રોડક્ટ લઉં, બાકી જોડાવું નહીં. પણ એ જે મને પહેલેથી નેટવર્કમાં ઇન્ટરેસ્ટ, ચર્ચા થઈ, વાર્તાલાપ થયો. કારણ કે મારી પર ત્યારે શરૂઆત હતી. મનીષભાઈ સાવલિયાને પૂછ્યું કે સાહેબ આ એક વ્યક્તિ છે, એમને આ પ્રોબ્લેમ છે, તો એને શું આપું? ગામા ઓરિજિનલ મેં એમને આપી અને ટોટલ 1200 રૂપિયાની ખરીદી કરી વાણવી સાહેબે. અને મેં કીધું વાણવી સાહેબને કહું સાહેબ ત્યારે 1000 રૂપિયાનો પ્લાન હતો, તમારી ઓલરેડી 1200ની ખરીદી થઈ કે તમે 4 ડોક્યુમેન્ટ આપો, તમારો આઈડી બનાવીને આપો. તો વાણવી સાહેબ કે નહીં એ રહેવા દો, પ્રોડક્ટ વાપરાય કે હું ખાલી 2-3 વાર કીધું. વાણવી સાહેબ ન માન્યા. પણ મારે તો એ છે નેટવર્ક. કારણ કે હું સેલિંગ કરો નો ડાઉટ ના નથી પાડતો, પણ નેટવર્ક જ તમને જીતાડે.
અને ફરી વાણવી સાહેબ ઘરે ગયેલા પાછો મેં ફોન માર્યો અને પછી વાણવી સાહેબ કે હવે પીસો નહીં મૂકે એટલે પછી વાણવી સાહેબ કે ચાલો કંઈ વાંધો નહીં અને અહીંયા ફોટો બે રીતે મોકલ્યો ને કે ઇન્ટરેસ્ટ જ નહોતો આમાં. વાણવી સાહેબ એમ આઈ રાઈટ? બરોબર. ફોટો બી એ રીતે મોકલ્યો કે જ્યાં જૂનો પડ્યો હતો કારણ કે એને ઇન્ટરેસ્ટ જ નહોતું, કારણ કે એમાં એનો વાંક નહોતો, કારણ કે ઓલરેડી 2003માં મારી પહેલાના આરસીએમમાં હતા. પણ મેં સમજતો હતો કે ભાઈ આ માણસ એક લીડર છે, આજે ભલે ના પાડે છે અને આપણે યાદ કરો સાહેબ, આપણે જ્યારે જોડાવા ગયા ત્યારે થોડા સામેથી કોઈ ડોક્યુમેન્ટ આપ્યા હતા આપણે કે ભાઈ લ્યો હું તમને 7 ડોક્યુમેન્ટ આપીને બનાવું. આપણે સામેવાળા લોકોને ફેટ કાઢ્યા હતા, ઘણા બધા સવાલ જવાબ કર્યા હતા. મેં રાતના 9 થી લઈ સવારે 4 વાગ્યા સુધી ચર્ચા કરી હતી. તો મારો કહેવાનો પર્પઝ એ છે કે પછી વાણવી સાહેબે 4 ડોક્યુમેન્ટ આપ્યા અને 2-3-4 મહિને અહીંયા પ્રોડક્ટ યુઝ કરી, એની પોતાની સ્ટોરીમાં વાત કરી કે ભાઈ હું ઘણી બધી એ શબ્દ ન બોલી શકી, આપણે ઘણું બધું મતલબ હું નેગેટિવ થઈ ગયો હતો લાઈફને લઈને, કારણ કે ભાઈ એક માણસની સમસ્યા એક પ્રકારની હોય તો કોઈ પણ ઝેલી શકે, જ્યારે ખાસ કરીને શારીરિક સમસ્યા આવે ને એ કોઈ ના ઝેલી શકે સાહેબ. અને એવા આવ્યા અને 3-4 મહિના પ્રોડક્ટ યુઝ કરી, પછી એમને સારું થયું અને પછી મેં એક ઓનલાઈન મિટિંગ હતી રાણાભાઈ રાજપુરોહિતની, એ મિટિંગમાં એમને બેસાડ્યા અને 10 વાગે 10:30 પાછું મેં ફોન કર્યો. પછી અહીંયા વાણવી સાહેબ ત્યારે પહેલી વખત એ શબ્દ બોલ્યા કે સાવડા સાહેબ 2003માં હોત નહીં કેવું તો અત્યારે ક્યાં ને ક્યાં. મેં કીધું વાણવી સાહેબ હજુ કાંઈ ગયું નથી, એ સિસ્ટમ છે. મેં કીધું જો ભી હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ. અને પછી માણસોએ કામ કરવાની શરૂઆત કરી અને એ જ કાનજીભાઈ વાણવી આજે તમારી વચ્ચે એક સ્ટાર પ્લેટિનિયમ રોયલ્ટીનું લેવલ લઈને બેઠા સાહેબ. સમજો નેટવર્કની તાકાત શું છે. એક વ્યક્તિ આપણા માટે વ્યક્તિ નથી, એક ઇન્ડસ્ટ્રીઝ છે. પણ ક્યાંક ને હા નથી જોડાવું નો ડાઉટ, પણ કહું ને સાહેબ એમાં ક્યાં હું વાણવી સાહેબ ન કીધું હોત તો કયો કોને ખબર હતી, બીજા ગ્રુપમાં જતા રહે. અને એ તો પછી 4 દિવસ પછી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ એમના ભાઈ ઓલરેડી કંઈ કરતા નથી, પણ કોઈ ગ્રુપમાં એડ છે, કામ નથી કરતા. પછી તે સમયે આરસીમાં એડ થઈ ગયા હતા. તો સમજો સાહેબ કાનજીભાઈ વાણવી નથી, એક આપણા માટે એક ઇન્ડસ્ટ્રીઝ છે. એમ આપણી સાથે કોઈ પણ માણસ આવે તો અવશ્ય એક નેટવર્ક ઉપર એને ફોકસ મરાવો અને 4 ડોક્યુમેન્ટ લઈ અને તમે એને સિસ્ટમમાં લાવો. ઓલું થેસર છે ને અમારા ત્યાં થેસર સમજો ને, થેસર હોય ને કોઈ પણ ખેડૂત ગમે એટલો કદાચ ખેતીને ખોદી નાખી હોય ને અહીંયા, એ પણ ખેતરની અંદર માંડવીનો જગ્યાએ પાથરો પડ્યો હોય ને એમાંથી નક્કી ના કરી શકે કે આમાં કેટલા ફોફા છે ને કેટલા સારા છે. એ તો એને થ્રેશરમાં જ નાખવો પડે. અને આ 4 ડોક્યુમેન્ટ છે ને સાહેબ, એ આપણે એને થ્રેશરમાં જ નાખીએ છીએ. જેવા 4 ડોક્યુમેન્ટ નાખીને તમે સિસ્ટમમાં નાખશો ને એટલે તરત ખબર પડી જશે કે ભાઈ આ આપણે કહીએ ને ફોફા ખાલી ડોડવા હશે ક્યાંય દેખાય નહીં, એક જ ઝાપટમાં સીધા ગયા. એને ફરી આપણે લાવીને પાછી કોઈ જરાક વજનવાળો હશે એટલે એ આવશે તો આપણે ફરી પાછું તગારું ભરીને પાછા નાખીએ તો એ પણ પાછા પડી ગયા. પણ એમાં એ જ થેસરની અંદર, એ જ માંડવીના પાથરાની અંદર સાહેબ ઘણા બધા એવા ડોડવા છે કે જે ભટકાય અને એ જ્યાં જનરલ માંડવી નીકળતી હોય ને ત્યાં ન નીકળે. એને અલગ ખેડૂથી મારા હાથથી મેં કાઢેલા છે. અને એ ડોડવા રહ્યા ને સાહેબ, એના ખેડૂત છે ને સ્પેશિયલ તેલ કઢાવે, કારણ કે વજનવાળો ડોડવો હોય, મજબૂત હોય, ચારે બાજુથી ભટકાઈને આવે એટલે ક્વોલિટી બેઝ ડોડવો હોય. એમ આરસીએમની અંદર પણ જે લોકો આવશે ને એ જે ભટકાઈને જે આવશે ને બાપુ, તમારા માટે ઇન્ડસ્ટ્રીઝ છે. પણ મેં કીધું એમ 4 ડોક્યુમેન્ટ લઈને થેસરમાં પાથરો નાખો એટલે ખ્યાલ આવશે. તમે નક્કી ના કરો કે આ માણસ કંઈ નહીં કરી શકે, આ માણસ કંઈ નહીં કરી શકે, આ માણસ નહીં સમજી શકે. નહીં સાહેબ, આપણે નક્કી ના કરી શકીએ. દિનેશ ચાવડા તમારે સામે એલો કહેવું તો તમને પ્રૂફ સાથે બતાવું. અમારું એક ગ્રુપ હતું મંગલ મૈત્રી, એમાં દિનેશ જાદવ, પ્રતાપ વાઢેડ અને હું ખુદ 3 એડ હતા. અને જ્યારે મેં આઈડી બનાવી લીધું હતું પણ ખ્યાલ નહોતો, આઈડી બની ગયું અને એ ગ્રુપનું નામ ખુદ બદલીને આરસીએમ ભાગાભાગ કર્યું. કારણ કે ત્યારે જાદવ સાહેબ અમે બધા સોશિયલ એક્ટિવિટી કરતા અને જાદવ સાહેબને ક્યારેક આમ રિસોર્ટ ને આની મિટિંગો આવતી તો એ હાજર ના આપે એટલે ઉંમરમાં હું મોટો, આમ મારા અપલાઈન પણ ઉંમરમાં હું મોટો એટલે એને મારું મન રાખવું પડે. એટલે એ ક્યાંય પણ હું બોઈને આરસીએમની વાત ન થતી સાહેબ. પણ જ્યારે મને સમજાઈ ગયું ત્યારે દિનેશ જાદવ માટે હું એક દિનેશ ચાવડા નથી સાહેબ, એક ઇન્ડસ્ટ્રીઝ ખડી થઈ ગયો. આજે મેં મારો જીવનનું વાણવી સાહેબે કીધું ને તમામ વસ્તુ ભૂલીને આજે ઓનલી 120 કલાકાર છે, 120 કલાકાર છે. પણ એને મને જે શરૂઆતના 100 મહિના વરદી ઝેલ્યો ને એ જે અપલાઈન નાતે આપણે ઝેલવા પડશે. ક્યારે ક્યાં માણસને કયો પોઈન્ટ ટચ થઈ ગયો અને એ કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું ને ખેલ ખતમ સાહેબ, ખેલ ખતમ. ઇન્ડસ્ટ્રીઝ બનીને તમારી સામે ઉપસે. આજે મારી વચ્ચે જે 73 લોકો છે ને સાહેબ, 73 લોકો, એ બધા કોઈ નોર્મલ લોકો નથી. જ્યારે એનું ક્લિયર કટ થઈ ગયું, જ્યારે માણસ પોતાના માટે કામ કરવાની શરૂઆત કરે ને ત્યારે એને અપલાઈનની જરૂર હોતી નથી. અપલાઈન સૂતી હોય ને એ રાત દિવસ મહેનત કરતા હોય ભાઈ, કારણ કે પોતાના માટે કામ કરે છે. આજે હું મારા પોતાના માટે કામ કરું છું, મારા અપલાઈન માટે નહીં ભાઈ. તો આવા લોકો પણ તમને મળશે. તો મેક્સિમમ રિયલ આપણે નેટવર્ક માર્કેટિંગમાં કામ કરીએ. હમણાં મેં મારી ટીમમાં એક બેનને કીધું કે બેન તમારી કામ કરવાની પદ્ધતિ બદલો. તમે જે શરૂઆતમાં આવીને કામ કરતા હતા એ જ કામ હવે કરશો તમે સફળ નહીં થઈ શકો. મેં કીધું શરૂઆતમાં હતું બાળક જ્યારે નાનો હતું ત્યારે દૂધ પીધું નહીં,
કારણ કે એના પાસે બીજો ઓપ્શન નહોતો. પણ બાળક જ્યારે એની ઉંમર 1.5-2 વર્ષની થઈ અને ત્યારે પછી ખોરાક ન લઈને દૂધ તરફ બતાવી દીધું, દૂધ પછી એનું મમ્મીનું એને જીવાડી ના શકે સાહેબ, એને કાયદેસર ખોરાક જ લેવો પડે. તો શરૂઆતમાં આવો નો ડાઉટ સેલિંગ કરો, પણ સેલિંગ થયા પછી તમે સિનિયર થયા એટલે તમારો પહેલી પ્રાયોરિટી હોવી છે નેટવર્ક ઉપર, કે મારું નેટવર્ક કઈ રીતે મોટું થાય. અને નેટવર્ક જ માણસને જીતાડે, નેટવર્ક જ માણસને અમીર બનાવે છે. જો પોતાની સેલ્ફ આઈડી ઉપર 600ની ગામમાં જો 480માં આપણે લોપ કરશું કે નાના આનેવાળી આઈડીની વાત કરા તો 480માં જાય મારું 120 રૂપિયા નુકસાન થશે, નહીં સાહેબ. એને નથી આ વાત અવશ્ય મૂકો, નથી જોડાવતો આપણે પ્રેશર નથી આપવું. પછી એને પ્લાન દો, સમજાવો એને કે ભાઈ આ રીતની કન્ડિશન છે. અને જરા પણ ના ગભરાવો. જે શરૂઆતમાં તમે કામ કરવાની શરૂઆત કરી ત્યારે તમારો ઘણા વિરોધ કરશે, પણ હું ગેરંટી સાથે કહી શકું કે એ માણસને તમારી સાથે જ પાછું કામ કરવા આવવું પડશે. એક્ઝામ્પલ ખુદ છે એનું. મારા એક ફ્રેન્ડ હતા, અમે સાથે ઓટો રિક્ષામાં મારી ડેઈલી બરફ લઈને મારી સાથે આવતા, પણ ત્યારે મારી આરસીએમની શરૂઆત, આરસીએમ હું સમજી ગયો હતો પણ એને નહોતું સમજાતો. અને લોકડાઉન આવ્યું પછી અહીંયા પ્રાચીની અંદર રેકડી બંધ કરીને કોડીના અંદર શરૂ કરી અને 5 વર્ષ પછી અમારી મુલાકાત થઈ. કારણ કે પછી તો હું આરસીએમમાં આવી ગયો, એની ફિલ્ડ અલગ, મારી ફિલ્ડ અલગ. અને તડકો હતો, મારે જેને મળવા જવાનું હતું ભાઈને 5 મિનિટની વાર હતી, એટલે મેં કીધું ચાલો આપણે બરફ ખાઈએ. મેં કીધું એટલે મેં ત્યાં જઈને મેં કીધું ભાઈ બરફ આપો. ત્યાં મારા પરમ મિત્ર બોલ્યા કે હા હા સાહેબ તમે મોટા થઈ ગયા. મેં કીધું યાર તમે? તો કે હા કે હું. મને કે બીજું બધું જવા દો, કરવાનું હું છે કે. મેં કીધું કાંઈ નથી, એ જ સિસ્ટમ અત્યારે પણ છે. 4 ડોક્યુમેન્ટ આપો અને આઈડી બનાવીને કામ કરવાનું સ્ટાર્ટ કરો. ને માણસે સાહેબ કામ કરવાનું સ્ટાર્ટ કર્યું અને ગયા મહિને બિગનર પિન બને. તો સમજો 5 વર્ષ પછી પણ માણસને આવવું તો પડશે જ. પણ ત્યારે મારી વાત એ માટે નતા સમજી શક્યા કે હું ઓટો રિક્ષા ડ્રાઈવર હતો. અને અત્યારે મારા વાત એ માટે સમજી ગયા કે હું 7 સીટરમાંથી ઉતરીને ત્યાં ગયો. ત્યારનો મારો લુક, આજનો મારો લુક આખો અલગ હતો. તો એને કોઈ સવાલ જ નહીં, કરવાનું શું થાય સામેથી ભણવી સાહેબ. બિલકુલ બિલકુલ સર. કારણ કે એ મારી સાથે 3 વર્ષ અપડાઉન કરી. એટલે જરા પણ ના ગભરાવ. જે લોકો વિરોધ કરે એ તમે સફળ થશો, ગેરંટી આપું. લોકો સામેથી આવશે તમારી ત્યાં, પણ તમારે પ્રૂફ કરીને આપવું પડશે કે આરસીએમ શું છે અને હું કોણ છું. એ આજ સુધી જે કંઈ હોય ત્યાં સુધી જે પ્લેટફોર્મ આપણે બધા રખડાય, પણ આરસીએમ આપણા માટે એક એવું પ્લેટફોર્મ છે સાહેબ કે એની તમે વાત ના પૂછો, વાત ન પૂછો. કાલે મેરેજ હતા મારા કાકાની છોકરીઓના, અને જ્યારે હું ટ્રક ખાલી કરવા જતો ને, એ ગામની જ જાન ત્યાં આવી, મોરાસાની. અમારી બાજુમાં ગામ છે મોરાસા, અને ત્યાં સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી છે. અને એ સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરીમાં મેં 9 મહિના 20 ટનના ટ્રકો ખાલી કરવા જતો. અને આખું ગ્રુપ આવ્યું એ કે તમે કરો છો શું? મેં કીધું આરસીએમ. કારણ કે મારા ઘરે જાનના ઉતારા હતા એટલે બધું જોયું. તો મને કે દિનેશભાઈ કયો તો ખરી આ લોકોને કે તમે કરો. કાંઈ નહીં, આરસીએમ જ. મેં કીધું પણ હવે તમે, હું આવા તમને સ્પેશિયલી મળવા, આજે હું તમને પૂરું નહીં બતાવવા. પણ અહીંયા જોઈ લીધું કે આ માણસનું આખું જીવન બદલાઈ ગયું. તો લોકો 100% આવશે. પણ હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું સાહેબ કે સેલિંગ કરો, નો ડાઉટ. પણ સેલિંગ પછી પ્રાયોરિટી નેટવર્કને આપો. જેટલું તમારું નેટવર્ક મોટું ને સાહેબ, કારણ કે લોકો નવા નવા આવશે તો જ આપણને ખબર પડશે ને. કાંતિભાઈ વાણવી જેવા લોકોને આપણે ક્યાં ગોતવા જશું? એ નેટવર્કના માધ્યમથી જ આપણને મળશે. નેટવર્ક જ ઇમ્પોર્ટન્ટ છે. નેટવર્ક જ તમને જીતાડી શકશે. તો ખાસ કરીને સેલિંગ કેને કરવું જોઈએ? બિગનર પિનથી સ્ટાર્ટર પિન ક્યાં સુધીનો તમારો બિઝનેસ ડેવલપ થાય છે, સેલિંગ કરો, નોટ આઉટ. પણ સ્ટાર્ટર પિનનો બિઝનેસ તમારી ડાઉનમાં આવી ગયો અથવા તમારા દમથી ઊભો થઈ ગયો, પછી સેલિંગ કરો, નોટ આઉટ 5,000 પીવી કરો. પણ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ નેટવર્ક ઉપર, કે ભાઈ આ માણસને હું 4 ડોક્યુમેન્ટ લઈ અને મારી સિસ્ટમમાં લાવું. કારણ કે નેટવર્કમાં આવશે તો જ ક્યાંક સેમિનારમાં આવશે, તો જ ક્યાંક વીકલી મિટિંગમાં આવશે. કોઈ પ્રોડક્ટ યુઝરને ક્યારેય તમે ફોન કરીને કહી નહીં શકો કે ભાઈ વીકલી મિટિંગ છે તો અહીંયા આવો તમે. પણ જેવા એના 4 ડોક્યુમેન્ટ આવ્યા એટલે આપણે ગ્રુપમાં આવીએ એટલે આપણે એને તરત ગ્રુપથી માહિતી મળશે. એને ફોન કરીને આપણે કહીશું કે સાહેબ મિટિંગ છે તમે આવો. અને મિટિંગમાં આવી ગયા અને એને સમજાઈ ગયું તો તમારા માટે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ. તો આ બધાને ખ્યાલ રાખવાનો છે. નેટવર્ક ઉપર મેક્સિમમ ફોકસ મારવાનો છે. અને આ મે મહિનો છે, આ મહિને પણ જો ભાઈ માર્ચ મહિનાનું વજન એપ્રિલમાં ખતમ થયું, કે લાગ્યો નથી કોઈને, છતાં લાગ્યો હોય થોડો ઘણો તો ઓકે થઈ ગયો. હવે આ મહિનો એટલે એકદમ ફ્રેશ દોડવાનો મહિનો ભાઈ. તો 1લી તારીખથી જ આપણે ઉતરી જવાનું છે. 1લી તારીખ અપલાઈન સાથે. હા, અપલાઈન ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હું બધાને એક રિક્વેસ્ટ કરું કે સાહેબ તમે જે પણ અપલાઈનને ફોલો કરતા હોય, રિયલ આગળ વધવું હોય, રિયલ ગ્રોથ લાવવો હોય, રિયલ ડાયમંડ સુધીની સફર કાપવી, તો એનો પહેલો પોઈન્ટ છે 1લી તારીખે તમે સામે અપલાઈનના ઘરે જાઓ. 1લી તારીખે જે અપલાઈનને ફોલો કરતા હોય એને કે સાહેબ કયો મારે કઈ રીતે આગળ વધવું, અને પછી જે તમને પ્લાનિંગ આપશે પ્લાનિંગ ઉપર કામ કરું, ગેરંટી આપું સ્ટાર પ્લેટિનિયમ ટેકનિકલ બની જાવ સાહેબ. પણ 1લી તારીખે મારો ફોન મારી અપલાઈનની ત્યાં જવો જોઈએ, અપલાઈનનો ફોન મારી ત્યાં ન આવવો જોઈએ. હું ખુદ કહેવો જોઈએ કે સાહેબ કેટલો મને સમય આપો. કદાચ ડિસ્ટન્સ હોય વધારે 200-500 કિલોમીટર, મારો હરેશભાઈ હલી અહીંથી 200 કિલોમીટર દૂર છે,
નિર્મળાબેન 200 કિલોમીટર દૂર છે, તો એમને પહેલી ફરજ એ બને કે આજે 1 તારીખ છે, મારી અપલાઈન પાસે મારે આખા મહિનાનું પ્લાનિંગ લેવાનું છે કે સાહેબ ગયા મહિને મેં કામ કર્યું એમાં મારે ક્યાં બદલાવ કરવાનો છે. ગયા મહિને આપણે આ ગોલ લીધો તો કોઈ બાય ચાન્સ ના પહોંચી શક્યા, તો અપલાઈન એજે તમને બધી બતાવશે કે ભાઈ આ જગ્યાએ માઇનસ પોઈન્ટ થયા તો એને ઉપર લઈ જાઓ. જ્યાં સુધી તમને કોઈ ટાર્ગેટ નહીં મળે તમે કામ નહીં કરી શકો સાહેબ. મહાવીર સારણ કહે ને કે કુછ લોગ ટાર્ગેટ સે ભાગ લેતે હૈ, કુછ લોગ ટાર્ગેટ में ભાગ લેતે હૈ. જે ટાર્ગેટમાં ભાગ લઈને સાહેબ એ જ આગળ જઈ શકે. તો બધાને રિક્વેસ્ટ કરું કે ઓલરેડી આપણે બધા આ સિસ્ટમને એકદમ સિરિયસતાથી સમજી ગયા છે, પણ મેં કીધું એમ ક્યાંક ને ત્યાં ઇમોશનલ આપણે થઈ જઈએ છીએ, ક્યાંક ને ક્યાંક અપલાઈન આપણે કહેતી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક હાર્ટ ઉપર આપણે લઈ લઈએ છીએ, તો એ બિઝનેસમાં ઘણી બધી અસર કરી જાય છે. હું મારા 100 વર્ષનો નિષ્ણાત કાઢું તો એક જ વસ્તુ સામે આવે છે કે ભાઈ આપણો માઇન્ડ રહ્યો ને એ આપણે ઇમોશનલ લઈ લઈએ છીએ, બધા હાર્ટલી બધા લઈ લઈએ છીએ, કારણ કે આપણે બધા લાગણીશીલ લોકો, અને લાગણીશીલ લોકો છીએ ભાઈ. કઈ જય નારાયણ કુકણા કહે કે આપણે બધા 80%માં આવીએ છીએ, 80% મિડલ ક્લાસમાંથી આપણે બધા બિલોંગ કરીએ છીએ. તો 80% જે મિડલ ક્લાસ હોય એમાં ઘણા બધા ક્લાસ ફ્રીમાં આવે, ઘણા બધા ક્લાસ ફ્રીમાં આવે. એમાં ગાળો બોલવી ફ્રી આવે, કારણ વગરનો સમય બગાડવો ફ્રી આવે, જુગાર રમવા, ડખા કરવા, ઘણા બધા ક્લાસ આપણને ફ્રીમાં મળે છે. તો હવે એમાંથી આખું ચેન્જ કરવાનું છે. તો એ થોડુંક આ માઇન્ડ રહ્યો ને એને આપણે થોડોક બિઝનેસ તરફ લઈ જવું પડશે, થોડી સહનશીલતા વધારવી પડશે, લોકોનું થોડુંક સાંભળવું પડશે જો આગળ વધવું હોય તો. હું કહું છું ને કે ભાઈ અગર हमें होश आए जो अब तक नहीं मिला तो हमें वो करना पड़ेगा जो अब तक नहीं किया. તો હું બધાને રિક્વેસ્ટ કરું કે તમારી પોતાની અપલાઈન જે પણ અપલાઈને તમે ફોલો કરો છો, અપલાઈન ઘણા પ્રકારની હોય, પણ આમ રિયલ ગણો તો પ્રપોઝર અપલાઈન એ જ અપલાઈન હોતી નથી. હા, એ તમને પરફેક્ટ સપોર્ટ આપે છે, એની વાતોથી તમારો બિઝનેસ ગ્રોથ થાય છે, તમે જ્યાં અટકો છો ત્યાં તમને સપોર્ટ આવશે તો એ જે રાઈટ છે. એવું નથી મારી ટીમમાં 13 સ્ટાર પિન રોયલ્ટી લોકો છે, એમાં હું 2 થી 3 જ જણાનો પ્રપોઝર અપલાઈન છું, બાકી કોઈનો પ્રપોઝર અપલાઈન નથી સાહેબ. છતાંય તમામ લોકોની જ્યાં ક્યાંક ને ક્યાંક મેં જેટલો પણ સહયોગ થતો તે બધાને કર્યો છે. તો ઇમ્પોર્ટેડ એ નથી. આપણી જ પાસે હિંમતભાઈ સોલંકી છે, સ્ટાર પ્લેટિનમ રોયલ્ટી એસીવર. જ્યારે હું 1 લેખમાં કામ કરતો હતો ત્યારે મારી હિંમતભાઈ સાથે કાંઈ કોઈ ટ્રસ્ટમાં જ હતો નહીં, કોણ એના પ્રપોઝર છે, શું કરે શું, મને કંઈ ખ્યાલ નહોતો. પણ જ્યારે પણ મને ખબર પડી કે ભાઈ આ માણસનું દર મહિને ડાયમંડ ક્લબ થઈને આવે છે, તો મતલબ મારા ગ્રુપમાં છે એ માણસ. તો મેં ગૂગલમાં ગયો, બેનના નામનું આઈડી હતું, કદાચ બેન કરતાં કોણ જે કંઈ કોલ રિસીવ કરે, મેં ગૂગલમાં ગયો, ત્યાંથી એનો મોબાઈલ નંબર કાઢ્યો અને હિંમતભાઈ સોલંકીને મેં ફોન કર્યો નંબર ઉપર મતલબ, અને હિંમતભાઈ સાથે મારા 10 મિનિટની ચર્ચા થઈ. મારે એને મોટિવેટ કરવાના હતા, એને મને મોટિવેટ કરી દીધા, અને 10 મિનિટનો વાર્તાલાપ મેં જાદવ સાહેબને મોકલ્યો. હું જાદવ સાહેબ આ તમારા જ બાજુમાં કંઈ સરદારનગર કરીને એરિયો છે, ત્યાં આ માણસ રહે છે, એને તમે થોડોક સમય કાઢી અને એને મળજો. એટલે જાદવ સાહેબ પછી એ નંબરમાં ફોન કરી અને ત્યાં ગયા, અને એ માણસ આજે એક સ્ટાર પ્લેટિનમ રોયલ્ટી એસીવર છે સાહેબ. સમજવાનું આ છે, મારા ગ્રુપમાં છે તો બસ મારી ટીમ છે. હા, આપણા ગ્રુપમાં નથી, અપલાઈનના ઉપરના ગ્રુપમાં છે તો કાંઈ લેવા દેવા નથી. પણ એ જે મારી ડાઉનમાં છે એનો બિઝનેસ મને લાગે છે, તો એ જે અપલાઈનના તે મારે એને કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. તો હું તમામ લોકોને રિક્વેસ્ટ કરું, અને આ મહિને પ્રેક્ટિકલ કરીને જોવો. તમે તમામ લોકો આ મહિને પ્રેક્ટિકલ કરીને જુઓ. જે લોકો 1 તારીખની અપલાઈન પાસે કોઈ પ્લાનિંગ નથી લેતા, અને આ મહિને એની 1 તારીખે અપલાઈન પાસે પ્લાનિંગ લઈ અને 30 દિવસ સુધી અપલાઈન છે કંઈ આપણો માઇન્ડ બંધ, આપણો બંધ અપલાઈન, કારણ કે જોઈને જ અપલાઈન પ્લાનિંગ આપશે કે ભાઈ માની લ્યો કે ભાઈ મારી ટીમમાં તળી એક બિગનર પિન છે, તો હું થોડું કંઈ ઈગલ પિનનું કહી શકું, મને ખબર છે ને બિઝનેસની, તો એ પ્રમાણે જોઈને પ્લાનિંગ આપા. અને એ પ્લાનિંગ પ્રમાણે કોઈ પણ માણસ 30 દિવસ કામ કરી લે, હું ગેરંટી આપું આવતી 1 જૂનએ આપણે બધા મળશું, અને ત્યારે તમે કહેજો, હું ગેરંટી સાથે કહી શકું નહીં સાહેબ મારા બિઝનેસમાં ગ્રોથ આવ્યો. પણ આપણે દિશાથી જે સિસ્ટમથી કામ કરવું છે એ કામ કરતા નથી. અને એક વસ્તુ મગજમાં અવશ્ય બેહાડી લેજો ભાઈ, અપલાઈનને જે દેખાય ને એ આપણને ક્યારેય દેખાય નહીં. એ જેટલી બુદ્ધિ વાપરી એટલી વાપરી લીધી, જેટલી વાપરી એટલી વાપરી લીધી. વણવી સાહેબ. બિલકુલ સર. હા, એકલું ગામ હતું ને તો ત્યાં એક ભાઈ, છેલ્લી વાત કરી મીટિંગને આપણે ક્લોઝ કરશું, એ કે મને બધું આવડે, ગમે એ સવાલ પૂછો બધું આવડે. એટલે કહે ને કે શેર માથે સવા શેર હોય, એ કે ગમે એ પૂછો બધું આવડે. કે તો એક હતો ભાઈ કીધું કે તો જો કદાચ તું કે સવાલની ના પાડા તો કે મને ખબર નથી, કે તો 50,000 ડન, 50,000 રૂપિયા ભરી દે. તમે કોઈ પણ સવાલ કરો, જો ન ભરું ને, ન આપી શકું ને તો 50,000 રૂપિયા હું તમને રોકડા આપા. આ રીતની બંને વચ્ચે શરત નક્કી થઈ. અને સામેવાળા વ્યક્તિએ પેલો સવાલ કર્યો કે તમને ખ્યાલ છે તમારા દાદા આજથી 20 વર્ષ પહેલા હોપ મતલબ દુનિયા છોડીને જતા રહે? હા હા, મારા દાદા છે, મને ખ્યાલ છે ને, હિસ્ટ્રીને ખબર છે કે 20 વર્ષ પહેલા એ કે હોપ થઈ ગયા હતા, વિદાય લીધી ત્યાં દુનિયામાંથી. તો કે તમને એ ખ્યાલ છે ત્યારે તમારા પપ્પાએ આખા ગામને ધવળા બંધ જમાડ્યું હતું? કે હા હા, મને ખબર છે ને, મને યાદ છે કે સાહેબ 32 વાટકા ભોજન આપ્યું હતું એ કે. તો કે સરસ. તો કે હવે તમને એ યાદ છે કે તમારા પપ્પા
50,000 રૂપિયા હું એની પાસે માંગતો હતો, એ મારા પાસેથી લઈ લીધા હતા એ? હવે જવાબ દો લ્યો. એ યાદ છે કે તમને કે એ 50,000 રૂપિયા જમવાનો છે કે ખર્ચો લાગ્યો હતો ને મેં આપ્યો હતો? હવે જવાબ આપો. હવે એમ કે હા મને ખ્યાલ છે કે તો 50,000 આપો છે. હવે એમ કે મને ખબર નથી તોય 50,000 દેવાના હતા. તો મારું કહેવાનો પર્પઝ એ છે સાહેબ કે આ દુનિયામાં ઘણી પ્રકારના લોકો છે, આપણી કરતાં પણ વિશેષ લોકો છે. તો ક્યારે એ ન માનવું કે મને જ બધું આવડે. અજગર છે ને, અજગર એ માણસને પણ ગળી જાય, તો ભૂલમાં જો બકરી ગળી જાય ને તો એ અજગરને ફાડી નાખે. શા માટે? તો કાંઈ બકરીને ગળવા જાય ને પેલું હિંગડું ન ભાંગે, એ શીંગડું સીધું થઈને અજગરને પેટ બારોબાર નીકળે. બકરીને ભૂકો કરી નાખે અંદર ઝાડવે સડીને, પેલું શીંગડું ન ભાંગે. શીંગડું તરત અજગરને બહાર કાઢીને નીકળે એટલે અજગરનું પણ મૃત્યુ થઈ જાય. ગળવાની તાકાત છે અઢળક અજગરમાં, 2 માણસો ને 5 માણસોને ગળી જાય. પણ જો બકરી ગળી જાય ને તો અજગરને પૂરું કરી દે. એટલે મારો કહેવાનો પર્પઝ એ છે કે ઝીરો થઈને હંમેશા રહેવાનું, જીવનની અંદર શીખતું રહેવાનું. અને વણવી સાહેબે કીધું એમ બાળક પાસેથી આપણે શીખવા મળે. તો બસ આજની ઘણી બધી ચર્ચાઓ થઈ, અને ખાસ આજનો મેઇન પોઈન્ટ તમારી અપલાઇન સાથે ફોન ઉપર તો શક્ય હોય ત્યાં સુધી સાહેબ ફિઝિકલ બેહો અને સામેથી કહો. યાર તમે સાહેબ સામેથી કહો. આપણું માઇનસ પોઈન્ટ ત્યાં રહી જાય છે કે અપલાઇનનો ફોન આવે તો હું મિટિંગમાં જાઉં. નહીં, મારે આગળ વધવું. હું રિક્વેસ્ટ કરતો કે સાહેબ 1 કલાક આપો, તો કે સાહેબ 11 વાગે. અરે મેં કીધું 11 વાગે આવીએ, 1 કલાક મારે તમારી જોઈએ. અને એ જે પ્લાન આપે ને તે આપણે ખુલ્લી. યાર આ તો મારા મગજમાં જ નહોતું, અહીં તો મારી લાઇટ પહોંચતી જ નથી, તો અપલાઇનની લાઇટ ત્યાં પહોંચી ગઈ. તો આજની 1લી તારીખથી તમારી જે પણ અપલાઇનને તમે ફોલો કરતા હોય, અપલાઇન સાથે જાઓ, એમની સાથે બેહીને ચર્ચા કરો. શક્ય હોય તો ફિઝિકલ મળો, બાકી ટેલિફોન ઉપર લો, ઝૂમના માધ્યમથી મળો, બરાબર. પણ પ્લાનિંગ લઈ અને 30 દિવસ કામ કરશું. ગેરંટી સાથે કહી શકું કે તમારું જે પણ કંઈ પ્લાનિંગ અપલાઇન આપ્યું છે ને 100% એના ઉપર તમને સફળતા મળીને આવશે. તો ઘણી બધી ચર્ચા કરી. કદાચ મારી આજની વાતોથી કોઈને કંઈ તકલીફ થઈ હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો 2 હાથ જોડી ક્ષમા ચાહું છું. અને ખાસ કરીને ભાલકેશ્વર રિસોર્ટ છે, એમાં આપણી ટીમના મેક્સિમમ લોકો ત્યાં સાહેબ આવે, અને એ માહોલની અંદર આવવાથી ઘણો બધો આપણે બિઝનેસનો ગ્રોથ કરશે. આપણા ઘણા બધા લોકો એવા છે કે ક્યારેય સ્વિમિંગ પુલ જોઈ શક્યા નથી, તો ત્યાં આ વખતે આપણે એક મોકો મેળવ્યો છે, ગોલ્ડન સમય મેળવ્યો છે. અને હવે આપણા હાથમાં દિવસ 2 છે, તો એની પૂર્વ તૈયારી કમ્પ્લીટ કરી આપણે સ્વિમિંગ પુલમાં નાહવાનું છે, તો સાથે કપડાં પણ આપણે લેતા આવશું. નાહવાના જાહેર જીવનમાં જે પહેરી શકીએ એવા હું રિક્વેસ્ટ કરી બધા, ખાસ કરીને બધા લોકોને કે ભાઈ કોઈ એવા આપણે કપડાં ત્યાં નથી લાવવાના કે જે જાહેર જીવનમાં ના આવી શકતા હોય. તો હું તમામ લોકોને એક વાર રિક્વેસ્ટ કરી દઉં કે આપણે બધા આખો પરિવાર સાથે હોય, બધા બહેનો હોય, બાળકો હોય, બધા લોકો હોય, તો જાહેર જીવનમાં જે આપણે કપડાં પહેરી શકીએ એવા કપડાં ત્યાં આપણે લઈને આવશું. પોતાના સ્વખર્ચે ત્યાં સુધી પહોંચવાનું છે, અને જે કંઈ ક્રાઇટેરિયા છે એને આપણે તમામ ફોલો કરશું. અને મને ઉમ્મીદ છે કે તમે તમામ લોકો મને સહયોગ આપશો, અને 1 દિવસના ટૂરને આપણે હિટ બનાવીને આપવાનો છે સાહેબ. અને ક્રાંતિવીર ટીમની અંદર એક ડંકો વાગે એવું આપણે તમામ લોકોને કામ કરવાનું છે સાહેબ. અને મારો હેતુ એક જ હતો પહેલેથી, જ્યારે આ ટાર્ગેટ લોન્ચ કર્યો ત્યારે, કે ભાઈ ટીમ પૂરેપૂરી કનેક્ટિવિટીની અંદર આવે, પૂરા માહોલની અંદર આવે, અને મારા જેવા જે કંઈ આજે ટેકનિકલનું મારું લેવલ છે તમામ લોકો ટેકનિકલ સુધી પહોંચે, એ માટે જ આ ટાર્ગેટનું આયોજન કર્યું સાહેબ. બાકી તો એ જે અપલાઇનના તે મેનેજમેન્ટ અમારે જ બધાને કરવાનું છે, તમારે ખાલી સહયોગ અમને આપવાનો છે. અને ખાસ કરીને મેં કીધું એમ ટાર્ગેટની પીપીટી તમામ લોકો હજુ એકવાર એને યાદ ન હોય તો અપલાઇન સાથે હજી એને થોડુંક સમજી લે, કે જેથી કરીને આપણે કોઈ નેગેટિવ પોઈન્ટ ન પકડીએ, અને ટાર્ગેટને ધ્યાનમાં લઈને આવે તો અમે ઓપન કરી દીધું સાહેબ, કોઈ પણ લોકો એન્ટ્રી લઈ શકશે, હા, પોતાના સ્વખર્ચે. તો થેન્ક યુ, તમે બધાએ મને ધ્યાનથી સાંભળ્યું બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને 2 મિનિટ માટે વાણવી સાહેબની રિક્વેસ્ટ કરી કે આજની મિટિંગનું એન્ડ આપે. થેન્ક યુ. જય આરસી. જી સર, વેલકમ. ધન્યવાદ. શાનદાર. પ્રથમ તો આપણે અત્યારે 66 લોકો છે, અને હું તમામ સિનિયર આપણા જે સહયોગ સાથી છે એને ખાસ રિક્વેસ્ટ કરું કે જે જગ્યા પર તમે બેઠા છો તે જગ્યા પર વિડીયો પણ રાખી અને એકવાર ગુરુદેવ માટે શાનદાર ક્લિપિંગ થઈ જાય. શાનદાર તાલી. કેમ કે આજે મને હું તો એક જ વસ્તુ આજના પ્રોગ્રામમાંથી મને એક વસ્તુ સમજાઈ ગઈ કે ભાલકેશ્વર રિસોર્ટ ઉપર ચર્ચા પ્રેક્ટિકલ રીતે શાનદાર વાતો સામે રાખી દીધી, જે કંઈ નીતિ નિયમ છે એની સાથે સાથે આ આરસીએમ અભિયાનની અંદર સફળ થવા માટેના જે કંઈ ટૂલ્સ, જે નિયમ છે એ નિયમોની વાત રાખી દીધી. અને એમાં શાનદાર ટોપિક જે ખરેખર અહીંયા તો આપણે બધા લોકો જે સાંભળ્યા છે ને, કાં તો એ યાદ રહી જાવ જોઈએ, કે કોઈ ડાયરી પેનને લઈને બેસી ના લખવા જોઈએ. કેમ કે આજે ગુરુદેવે જે કંઈ વાતો રાખી છે ને, શાનદાર ટોપિક ઉપર ચર્ચા રાખી છે. શાનદાર, એક ટોપિક મહત્વના હતા.
એક ટોપિકમાંથી જીવનમાં લેવા જેવું છે બધું. અને સિસ્ટમની અંદર સફળ થવાના જે કઈ નીતિ નિયમ, જે કઈ આના ટૂલ્સ છે, જે કઈ માર્ગદર્શન ગાઈડલાઈન જે ગુરુદેવ આપી પ્રમાણે આપણે બધા પહેલી તારીખથી જ બધી પ્લાનિંગ કરી અને બધા સમયસર આજથી જ તૈયારી કરીને લાગી જઈએ. જે કંઈ પણ ગાઈડલાઈન માર્ગદર્શન ગુરુદેવ આપ્યું એ પ્રમાણનું કાર્ય કરીએ. અને આ જ મહિને પણ ફરીવાર આપણે એ સાબિત કરીને બતાવી દઈએ કે હર મંથ ગ્રોથ માટે જ હોય છે, બરાબર? કોઈ એક મંથ હોતો નથી ગ્રોથ માટે. તો એ સાબિત કરીને બતાવવાનો સમય છે અને 100% આપણે બધા એ કરશું પણ. અને એની સાથે સાથે બાલકેશ્વર રિસોર્ટની શાનદાર તૈયારી કરીએ. જે કંઈ નીતિ નિયમ ગુરુદેવે રાખ્યા એ સમજી અને બધા સંયમ ખર્ચે આવીએ તો એમાં કોઈ જે લોકો નથી કર્યા ગુરુદેવ કીધું એમ પણ 550 રૂપિયા એટલે આખો દિવસ રહેવું અને 2 ટાઈમ જમવું, 2 ટાઈમ ચા પાણી, તો જે લોકો ટાર્ગેટ નથી એચીવ કરી શક્યા એ તમામ લોકો, સિનિયર લોકો પણ બધા આવે. અને નવા લોકો જેટલા પણ છે, જે કોઈ 1500 પીવી 2500 પીવી કર્યા હોય છતાંય આવવા માંગે છે, તો પણ સંયમ ખર્ચે આવી શકે છે. કેમ કે આપણે ત્યાં માહોલ બનાવવાનો છે અને માહોલની અંદર આખો દિવસ આપણે ઠુમર સરના અને ગુરુદેવના સાનિધ્યમાં રહેવું સાવડા સરના, તો 100% આખો દિવસ આપણો એન્જોયમેન્ટ સાથે ઘણું બધું ત્યાંથી લઈને આવશું. અને ત્યાં કંઈક લઈને જાય છે એસ્યુમેટ કરીને, અને ત્યાંથી કંઈ લઈને આવવાનું પણ છે બધાને. તો બસ આ તૈયારી સાથે આપણે બધા પ્રોગ્રામને હવે જો કોઈને રિવ્યુ, તો સમય વધારે થઈ ગયો છે ગુરુદેવ એટલે નહીં લઈ શકાય, પણ હવે તમે પ્રોગ્રામને પૂર્ણ આપી. અને ખૂબ ખૂબ આભાર એકવાર તમામ લોકોનો, તમામ સહયોગ સાથીનો અને ગુરુદેવનો તો ખાસ વિશેષ તौर પર આભાર કે આજનો જે પ્રોગ્રામ છે એ શાનદાર. અને આજની જે કંઈ વાતો છે ગુરુદેવ, ખરેખર ઘણું બધું આજે શીખવા મળ્યું છે, ઘણું બધું તમારા પાસેથી. અને બસ આ જ રીતે હર હંમેશા અમારા સાથે તમારી જે કંઈ સહયોગ છે એ સહયોગ જળવાઈ રહી અને તમે હંમેશા અમને આ રીતે માર્ગદર્શન ગાઈડલાઈન દેતા રહો અને અમને આગળ વધવામાં જે કંઈ પ્રોત્સાહિત છે કરતા રહો, એવી શુભેચ્છા સાથે આપણે પ્રોગ્રામને વિરામ આપીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બધાને. જય આરસીએમ. અને ફરી કાલે બપોર પાછી એક બધા મળશું. થેન્ક યુ. જય આરસીએમ. ઓકે.